ચલો આપણે આજે મેઇનલી ગોસ લો થી યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ કઈ રીતના ફાઇન્ડ કરવી એ આપણે આજે સમજવા ઉપર જઈએ છીએ. પહેલા આપણે ટુ ફાઇન્ડ इलेक्ट्रिक फील्ड स्ट्रेंथ या इलेक्ट्रिक फील्ड इंटेंसिटी जे तमे कहता हो या इलेक्ट्रिक फील्ड ओनली टू फाइंड इलेक्ट्रिक फील्ड स्ट्रेंथ with help of Gauss law. With help of હેલો સર Gauss law. હા બકા સાહેબ બોલો દાખલો એલટી માં હતો ને એ અમારે થયો નહીં એક ને ડાઉટ માં હે કરાવો ને નો થયો રાજકોટ સેન્ટર માં હાલ કરાવી દો બીજું મને તો એમ થયું એ તો થઈ જવો જોઈએ તો આમાં હું ટફ હતું ચાલ કરાવી નાખીએ બીજું શું. The electric field components in figure are Ex is equal to તમને x ડાયરેક્શન માં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ Ex આપ્યું છે that is alpha x raised to 1/2. ક્લેરિટી સાથે ખબર પડી જવી જોઈએ કે ભાઈ ડાયરેક્શન x ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ નોન યુનિફોર્મ છે. ધેટ મીન્સ કે આમ તમે જતા જાઓ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જવાનું છે આવું કહેવા માંગે છે કે આ ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જવાનું છે આ ડાયરેક્શનમાં ઈ એક્સમાં. ઈ વાય ને ઈ ઝેડ 0 છે વાય ને ઝેડ માં ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી ઇન વિચ આલ્ફા તો કોન્સ્ટન્ટ છે તમને આપી દીધો છોકરો. કેલ્ક્યુલેટ ફ્લક્સ થ્રુ ધ ક્યુબ એટલે પાસિંગ થ્રુ ધ ક્યુબ અને ધ ચાર્જ વિધિન ધ ક્યુબ એટલે પછી તો તમને છોકરાઓ ફ્લક્સ મળી જાય તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 કરવાનો આવશે. હવે ધેટ એ ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર. તો છોકરાઓ ફ્લક્સ નોન યુનિફોર્મ છે નોન યુનિફોર્મ ફ્લક્સ હોય તો એની ફોર્મ્યુલા શું થાય ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ તો યુનિફોર્મ માટે છે નોન યુનિફોર્મ હોય તો ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી એ નો થાય. અચ્છા ઓવર અ ક્લોઝ સરફેસ તો ક્લોઝ સરફેસ માટે ઈ અને ડીએ ચાલો તો ભાઈ હું ઉપરની સરફેસ પર ડીએ લઉં તો ડીએ અને ઈ વચ્ચેનો એંગલ 90 થઈ જાય નીચેની સરફેસ પર ડીએ લઉં તો એનો એંગલ 90 થઈ જાય. ટૂંકમાં આખે આખો આવો ક્યુબ છે ને આવો ક્યુબ આ ક્યુબ જે મેં અહીંયા ડ્રો કર્યો આ ક્યુબની ખાલી આ સાઈડ એક ટૂંકમાં અને રાઈટ આ સાઈડ આમાંથી જ ફ્લક્સ એન્ટર થશે આમાંથી બહાર આવશે પણ વચ્ચેથી જ્યારે આ સ્પેસમાંથી પાસ થશે જેની લેન્થ તમને આ જે ડિસ્ટન્સ છે એ ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર આપ્યું હતું અહીંયા જેટલું ફ્લક્સ એન્ટર થાય જેટલું જ બહાર નથી આવતું વધી જાય છે કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છોકરાઓ એક્સ ડાયરેક્શનની અંદર ચેન્જ થાય છે વેરિયેબલ છે. તો ઈ વેક્ટરની જગ્યાએ તો પહેલા હું લખી નાખું કે ધેટ ઇઝ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન ઈ વેક્ટરની જગ્યાએ આપણે લખી નાખીએ કે ઈ વાય ઈ એક્સ માં છે તો ઈ આલ્ફા એક્સ રેસ ટુ 1/2. અહીંયા છોકરાઓ ઈ ડોટ ડીએ માં પેલા ડીએ મારે ક્યાં લેવાનો થશે તો કે અહીંયા ડીએ લેવાનો થશે એક એનો એરિયા વેક્ટર આમ આવશે એક હું આ સાઈડમાં ડીએ લઈશ એનો એરિયા વેક્ટર આ ડાયરેક્શનમાં જશે. અચ્છા મારું ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ જ છે તો પહેલા માટે તમે જોવા જાઓ તો ઈ અને ડીએ વચ્ચેનો એંગલ કોસ પાઈ થાય બીજા માટે તમે જોવા જાઓ તો ઈ અને ડીએ વચ્ચેનો એંગલ તમારો કેટલો થવાનો તો કે કોસ 0 એકમાં કોસ પાઈ એકમાં કોસ 0. તો ઈ ડોટ ડીએ માં હું આવું કરવા ગયો તો મને ખબર પડી ગઈ કે ભાઈ હવે ડીએ તો એરિયા શું થશે તમે અહીંયા એક એલિમેન્ટ ડીએ કરો એ તો એ જ થવાનું છે અહીંયા તમે ડીએ કરો એ જ થવાનું જ છોકરો. તો ધેટ મીન્સ કે મેં અહીંયા વેલ્યુ પુટ કરી પણ મને સમજાઈ ગયું ડીએ ભાઈ મારી પાસે કોઈ એવું નથી કે એરિયા એક્સ કે વાય સાથે ચેન્જ થશે તો હું અહીંયા કઈ એવી રીતના ઇન્ટિગ્રેશન કરી શકીશ. ઓકે નો પ્રોબ્લેમ. તો મને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ એક વખત મારે ઈ એ વેક્ટર અચ્છા ઈ અને ખરેખર વેક્ટોરિયલી તે ડાયરેક્શન એક્સ જ છે પણ મેગ્નિટ્યુડ વાઇઝ ઈ સેમ છે નહીં. આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ માની લો આ પોઈન્ટ પાસે કેટલું તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ થવાનું છે તો કે અહીંયાથી સાહેબ આ ડિસ્ટન્સ જેટલું થાય એ ડિસ્ટન્સ તમને એ આપ્યું છે કીધું છે એઝ્યુમ ધેટ એ ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર. અહીંયા 0.1 છે આ બીજું 0.1 એની અંદર એડ કરો તો ટોટલ 0.2 મીટર થઈ ગયું. એટલું ખબર પડી ભાઈ ટોટલ 0.2 મીટર થયું એટલું ખબર પડી હા રાજકોટ ગુરુ. તો હવે શું કરવાનું તો કે ભાઈ ઈ ડોટ ડીએ છે અહીંયા તમારો ઈ અને ડીએ વચ્ચેનો એંગલ પાઈ છે અહીંયા ઈ અને ડીએ વચ્ચેનો એંગલ તમારો
0 છે. તો મારે હવે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પણ ઈ અને ડી વચ્ચેના એંગલ જ તે, બાકી ડી ઓકે છે ના ઓકે છે. માની લો આ સરફેસ નું પહેલી સરફેસ કીધો, આને હું બીજી સરફેસ કીધો, તો હવે મને આમાં ઈ અને ડી વચ્ચેના એંગલ મળી ગયા, પણ ડી એટલે હું કરીશ તો કે અહીંયા કંઈક ફ્લક્સ મળશે, અહીંયા કંઈક ફ્લક્સ મળશે. તો બેટર છે ને કે હું ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ લૂપ પહેલા φ1 એટલે લખું ઈ ડીએ cos π, અહીંયા cos π -1. તો હવે આ આખી સરફેસ માટે તો ઈ સેમ હશે, પહેલી અને બીજી સરફેસ પાસે ઈ જુદું જુદું હશે, પણ આની પાસે તો ઈ સેમ હશે. તો છોકરો cos π -1, સો હું માઇનસ ઈ ને બહાર લઈ લઉં, ઈ યુનિફોર્મ. ડીએ કરો એટલે એરિયા નહીં આવી જાય. યસ સર, φ1 મળી ગયું. એવી રીતના ફ્લક્સ φ2 લઈ લો, ક્લોઝ લૂપ ઈ ડોટ ડીએ φ2 ઇઝ ઇક્વલ ટુ, અચ્છા બીજા માટે ઈ અને ડીએ વચ્ચેનો એંગલ 0 છે, ઈ ડીએ cos 0. અચ્છા અહીંયા હું ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 કહીશ, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિફરન્ટ છે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ E2 કહીશ. હા, આ સેકન્ડ સરફેસ ના ઈચ એન્ડ એવરી, ટૂંકમાં આ સરફેસ ના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો સેમ હશે. E2 ને બાદ લઈ લો, ડીએ કરશો તો એ ટૂંકમાં છોકરાઓ તમારો એરિયા એ જ આવી જવાનું, cos 0 1 થશે. E1 એટલે શું મૂકશો હવે તમે, તો કે E1 આના ઉપરથી સાહેબ મને એટલું સમજાય કે આપણે E1 એટલે મૂકવાનું, આલ્ફા તો તમારું કોન્સ્ટન્ટ છે, અને ડિસ્ટન્સ પહેલા કેટલું છે x ની જગ્યાએ, તો કે 0.1/2. પછી E2 એટલે કેટલું મૂકશો, તો કે આલ્ફા, અને પછી ડિસ્ટન્સ આ 0.1 અને આ 0.1, that is 0.2/1/2. અચ્છા સાહેબ એરિયા કેટલો લેશું, તો કે એરિયા સાઇડ લેન્થ કેટલી છે, તો કે કીધું જ છે તમને છોકરો, આખું સ્ક્વેર પ્લેટ હોય તો એ જ થાય. તો એરિયા તો અહીંયા બે કેસની અંદર ફિક્સ થવાનો, that is 0.1 હોલ સ્ક્વેર. બે જગ્યાએ મૂકો, નેટ ફ્લક્સ મળી જશે. બાય રાજકોટ ગુરુકુળ. હા, ટૂંકમાં તમારે લોજિક થી હાલવાનું છે યાર. હવે સોલ્યુશનમાં હું કર્યું એ તમે જોવા જશો તો મારું એનું કોઈ દી ભેગું નહીં થાય. આપણે તો જો મેં તમારી જેમ પેલા ઈ ડોટ ડી લખ્યું, પછી મને સમજાણું કે અહીંયા ને અહીંયા તે ઈ જુદા છે, ડીએ કરીશ તો એ જ આવવાનું, તો મેં φ1 φ2 એમ અલગ અલગ કરી દીધું. ખબર શું ન પડે, આમાં એક એરર છે, તો મને પૂછ્યું એટલે હું તમને કીધું. એરર એટલે કાંઈ નહીં, આ તમને સમજાવવું પડે કે આ એ છે એટલું ડિસ્ટન્સ, એમ આ એ છે, એ ખરેખર આ એ ને આવી રીતના વ્યવસ્થિત લખીને આપવું પડે. કલર હું અલગ લઈ લઉં, આવી રીતના વ્યવસ્થિત લખીને આમ આપવું પડે, આમ કે આ એટલું તમારું એ ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર છે. તો તમને થોડુંક સમજાય. હવે આની અંદર તમે ઇન્ટિગ્રેશન કરવા માંગશો તો ઇન્ટિગ્રેશન છોકરાઓ 0.1 થી 0.2 પર એવી રીતના તમે આની કરતા સિમ્પલ તમારી પાસે સીધું E1 E2 મળી જ જવાનું છે. રેડી? ઓકે, ચાલો. તો છોકરાઓ મેઇનલી આપણે આ સમજતા હતા, તો ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ વિથ હેલ્પ ઓફ ગોસ લો. અચ્છા, પહેલા તો ગોસ લો મેં તમને સમજાવ્યું હતું કે શું આપણને આપે, તો કે ભાઈ સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હશે, એને લીધે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોસ લો થી ફાઇન્ડ કરી શકશું. સો એમાં એક પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વી કેન ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ with the help of Gauss law, we can find electric field strength with the help of Gauss law due to symmetric charge distribution. એ કેવું હોય સાહેબ, તમને મને સમજાવી છે. Symmetric charge distribution. Okay. To find electric field strength in the vicinity of, નજીકમાં, vicinity એટલે છોકરાઓ નજીકમાં, in the vicinity of uniform charge distribution with help of
with help of Gauss law, we have to follow below step. ટૂંકમાં to find electric field strength in the vicinity of એટલે નજીકમાં of uniform charge distribution, કોઈ જગ્યાએ નિયમિત વિદ્યુતભાર વિતરણ છે અને એની નજીકમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી છે, એ પાછી ગોસ લો ની મદદથી. તો વી હેવ ટુ ફોલો બિલો સ્ટેપ્સ. આપણે નીચેના અમુક સ્ટેપને ફોલો કરવા પડે. ટૂંકમાં આપણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ 2k લેમ્બડા બાય આર, પછી હોલો સ્ફિયર હોય તો એની અંદર 0, પછી હોલો સ્ફિયર ની બહાર KQ બાય આર સ્ક્વેર, સોલિડ સ્ફિયર ની બહાર KQ બાય આર સ્ક્વેર, સોલિડ સ્ફિયર ની અંદર KQ ઇન્ટુ ડિસ્ટન્સ અપોન રેડિયસ નો ક્યુબ. આ જ બધું ભણવાનું છે. આજે ફોર્મ્યુલા વાઇઝ નવા બહુ ઓછા આવવાના છે. જે મેં 2-3 બાકી રાખ્યા હતા મારી ગોસ લો થી પ્રૂવ કરાવવા છે એટલું પૂરતું. બાકી બધા એના જ ફોર્મ્યુલા છે, પણ હું ગોસ લો થી ભણાવું છું. શું કામ પણ સાહેબ એકના એક ફોર્મ્યુલા બીજી રીતે શું કામ? પહેલા તો બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામના છે. બોર્ડમાં તમને 3 માર્ક કે 4 માર્કમાં પૂછાઈ શકે. અને બીજી વસ્તુ એ છે કે છોકરાઓ તમને ખબર પડે કે ગોસ લો થી કેટલું ઈઝી પડે છે. મેં કાલના લેક્ચરમાં જ તમને કીધું હતું કે ગાઉસ લો જે છે છોકરાઓ, એ ગાઉસ લો થી બી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકતા હતા. અને પહેલા જે બેઝિક મેથડ હતી, પહેલા એલિમેન્ટને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ અને ધેન આપણે ઇન્ટિગ્રેટ કરીએ, એ રીતના બી ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકતા હતા. તો ગાઉસ લો શું કામ ભણવાનો? ગાઉસ લો થી છોકરાઓ તમારું મેથેમેટિકલ પાર્ટ ઘટી જાય છે. તમે જોજો હમણાં કેવું બધું ફટાફટ પ્રૂવ થાય. મેથેમેટિકલ પાર્ટ બહુ ઓછો થઈ જાય છે. બટ એની લિમિટેશન્સ બી છે કે સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ને કારણે જ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે. સાહેબ ઈ શું સમજાવું? મેથેમેટિકલી શું કામ ઈઝી પડે છે એની પાછળનો મેઇન કોઝ જ તમારું સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. સમમિત વિદ્યુતભાર વિતરણ. સમમિત વિદ્યુતભાર વિતરણ આનું ગુજરાતી થાય. અચ્છા, કયા સ્ટેપ? તો કે પહેલું સ્ટેપ, we have to consider closed surface. મેં કાલે કીધું હતું કે છોકરાઓ બંધ સપાટી હોવી જોઈએ. અહીંયા સરફેસ છે, આ કોઈ લૂપ નથી. we have to consider closed surface, બ્રેકેટમાં લખી નાખું, which is known as Gaussian surface, જેને આપણે ગાઉસિયન સરફેસ કહેવાના છે, which is known as Gaussian surface. We have to consider closed surface in such a way that point must lie on surface. Point એટલે હું લખી નાખું બ્રેકેટમાં, where we want to find electric field strength, where we want to find electric field strength. ટૂંકમાં we have to consider closed surface. મારે closed surface એવી રીતના ધારવાની કે જેને આપણે ગાઉસિયન સરફેસ કહેવાના છે. in such a way that a point must lie on surface. જે પોઈન્ટ પર, પોઈન્ટ એટલે કયો પોઈન્ટ? where we want to find electric field strength. જે પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ આપણે ફાઇન્ડ કરવા માંગતા હોય એ પોઈન્ટ ગાઉસિયન સરફેસની સપાટી પર હોવો જોઈએ. ટૂંકમાં ગાઉસિયન સરફેસ પર લાઈ કરવો જોઈએ. એન્ડ સેકન્ડ, બી, on every point of Gaussian surface, electric field must be parallel or perpendicular to surface. In such a way that on every point of Gaussian surface electric field must be parallel. આ જે છોકરાઓ સાઇન મેં કરી એ પેરેલલ ની સાઇન છે. ટૂંકમાં કાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ગૌસિયન સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કાં તો ગૌસિયન સરફેસને પેરેલલ હોવું જોઈએ,
or perpendicular to surface. Every point પાસે, એવું નહીં કોઈ સ્પેસિફિક પોઈન્ટ પાસે જ નહીં. સરફેસ ને એવરી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ યા તો સરફેસ ને પેરેલલ હોવી જોઈએ યા તો સરફેસ ને પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. આવું એક મારે ક્લોઝ સરફેસ લેવાનું. હવે તમને કહી દઉં, હમણાં હું પ્રૂવ કરીશ, પણ આનાથી જે મેથેમેટિક્સ ઈઝી બને છે ને એનું કારણ જ એ છે કે કાં તો હું ઈ અને ડીએ વચ્ચેનો એંગલ 0 કરીશ તો cos 0 1 થઈ જશે, અને કાં તો ઈ અને ડીએ વચ્ચેનો એંગલ cos 90 કરીશ તો એ ટર્મ જ 0 થઈ જશે. એટલે મેથેમેટિક્સ ઈઝી પડી જશે. અને ઈ અને ડીએ કાં તો cos 0 થાય ને કાં તો cos 90 થાય, એની પાછળનું cos એ તમારું સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. હું મેથેમેટિક્સ ને ઈઝી કરીશ, બીજું કઈ હું અહીંયા ઈઝી નથી બનાવવાનો. આ બે વસ્તુ મેઇન છે. સેકન્ડ પોઈન્ટ, એપ્લાય ગૌસ લો. એપ્લાય ગૌસ લો અને એની ફોર્મ્યુલા છે છોકરાઓ, ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન ઈ વેક્ટર ડોટ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે, આ એપ્લાય કરી દેવાની પછી તરત. આમાં છોકરાઓ ક્લોઝ લૂપ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, સરફેસ ઇન્ટિગ્રલ વાળો જે પાર્ટ છે એ છોકરાઓ બાય ડેફિનેશન આવે છે, અને સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 એ તમારો ગૌસ લો છે. સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ that is by definition, અને સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 that is by ગૌસ લો. ચલો આપણે શરૂ કરીએ. 6 અલગ અલગ આપણે એના એપ્લિકેશન કે બેનિફિટ સમજવાના છે. પહેલા આપણે એમાં સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ due to uniformly charged hollow sphere. તમને ખબર જ છે અંદર છોકરાઓ 0 હશે અને બહાર કે ક્યુબ આસ્કર હશે. એ જ વસ્તુ હું પ્રૂવ કરીશ. છોકરાઓ હોલો સ્ફિયર ને બીજી ભાષામાં સ્ફેરિકલ શેલ બી કહેવાશે. તમારી સામે ક્યાંક સ્ફેરિકલ શેલે આવી શકે. ઓર સોલિડ મેટલ સ્ફિયરમાં યાદ થવાનું છે. સોલિડ મેટલ નો સ્ફિયર હશે તોય તમને ખબર જ છે કે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન બધી એની આઉટર સરફેસ પર જ રહેવાનું છે. એટલે ત્રણેય કેસ માટે સેમ ફોર્મ્યુલા આપવાના છે. તો પહેલા આવી રીતનો છોકરાઓ એક આપણે હોલો સ્ફિયર લઈએ. હોલો સ્ફિયર છે જેની ઉપર હોલો છે એટલે ચાર્જ બધો સરફેસ પર હશે, બટ છોકરાઓ અહીંયા જે છે એ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. મેં કીધું યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એનો બેનિફિટ હમણાં તમને સમજાવું. આ છોકરાઓ તમારી રેડિયસ કેપિટલ આર છે. અચ્છા, અહીંયા કયું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આવે? ટૂંકમાં લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કે વોલ્યુમ? તો કે સરફેસ જ આવે સર. સરફેસ એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન શું લખાય? 4πr². અચ્છા, હવે છોકરો અહીંયા આ કેસની અંદર મારે પહેલા સેન્ટરથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ યા ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે, ટૂંકમાં બહારના પોઈન્ટ પાસે. એટલે આપણે અહીંયા પહેલો કેસ લખી નાખીએ કે પહેલામાં સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર. આઉટસાઇડ વાત કરીએ છીએ સર. તો શું કરશું આપણે? અચ્છા, એક તો છે બધો ચાર્જ એના સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલો જેને કારણે કે ક્યુબ આર². બટ મારે ગૌસ લો થી પ્રૂવ કરવું છે. તો ગૌસ લો થી પ્રૂવ કરવું હોય તો સાહેબ સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જોઈએ. પહેલા તો છે હા સાહેબ, યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, ચાર્જ બધી જગ્યાએ સિમેટ્રિક છે. એવું કેમ? એનો ફાયદો શું હમણાં સમજાવું. અચ્છા, હવે યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે પછી મેં તમને 2 સ્ટેપ લખાવ્યા આગળના કે ભાઈ મારે 2 સ્ટેપ ફોલો કરવા પડે. તો ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઇન ધી વિસિનિટી નજીકમાં ઓફ યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન વિથ ધ હેલ્પ ઓફ ગૌસ લો વી હેવ ટુ ફોલો બિલો સ્ટેપ્સ. પહેલું,
વી હેવ ટુ કન્સિડર ક્લોઝ સરફેસ. મારે ક્લોઝ સરફેસ, લૂપ નથી લેવાનું, સરફેસ લેવાનું છે, વિચ ઇઝ નોન એઝ ગાઉસિયન સરફેસ. કેવી રીતના લેવાની? ઇન સચ અ વે ધેટ point must lie on surface. કયો point? Where we want to find electric field strength. And second, on every point of Gaussian surface, electric field must be parallel or perpendicular to surface. Okay sir, ચાલો. That means કે મારે એવું એક ગાઉસિયન સરફેસ યા ક્લોઝ સરફેસ લેવાનું છે કે જે આ પી પોઈન્ટ ઈ સરફેસ પર લાઈ કરે. જે પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે સરફેસ પર લાઈ કરવું પડે, અને સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર યા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ સરફેસને પેરેલલ હોવું જોઈએ યા પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. આવું હું એક ક્લોઝડ સરફેસ લઉં છું. પહેલા હું બોલું છું, હું એક ક્લોઝડ સરફેસ લઉં છું. ચાલો લઈ લઉં. કેવા શેપનું લેવાનું છે? ક્લોઝ સરફેસ સ્ફેરિકલ શેપનું જ લેવું પડશે. સાહેબ તમે કીધું, ખબર કેમ પડી સાહેબ? અમને તો સમજો કે સ્ફેરિકલ શેપનું જ કેમ આવ્યું સાહેબ? કેમ ટ્રાયેંગલ શેપનું નો આવ્યું? કેમ સાહેબ સિલિન્ડર શેપનું ક્લોઝ સરફેસ નો આવ્યું? કહો મને. પહેલા મેં આવું એક ક્લોઝ ગાઉસિયન સરફેસ લીધું. આવી રીતનું કંઈક. તમે ડ્રો કરી નાખજો. મેં છોકરા આવી રીતના ગાઉસિયન સરફેસ લીધી છે. યસ, રેડી. લખી નાખું કે આ શું છે આ બધું? તો કે ડેટ ઇઝ યોર ક્લોઝ સરફેસ યા ગાઉસિયન સરફેસ. જો તો મેં સ્ફેરિકલ ફોર્મમાં લીધો. હવે આપણા મોડ્યુલમાં કે બુકમાં આવી રીતના ડ્રો કરીને નહીં આપ્યું, એને આમ જ ડ્રો કરીને આપ્યું છે, કારણ કે એની લિમિટેશન્સ હોય. એટલે તમે સમજી લીધા કે ગાઉસિયન સરફેસ એટલે સર્કલના ફોર્મમાં. અરે સરફેસ હોય તો સર્કલ મહીમાંથી હોય યાર. તો હવે સર આમાં શું કરશું? જો તો પી પોઈન્ટ, પહેલી વાત ક્લિયર થઈ ગઈ. હા સર. બીજી વાત કે ઇલેક્ટ્રિક ફિલ્ડ યા તો સરફેસ ને પેરેલલ હોવું જોઈએ યા તો પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. તો શું કરવાનું સાહેબ? હાલો, પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ નો બધો જ ચાર્જ સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલો છે. એમ ગમે એ પોઈન્ટ પાસે, માની લો આ પોઈન્ટ પાસે તમે જોવા જાઓ તો પોઝિટિવ ચાર્જ બધો સેન્ટરમાં છે, માનીને રેડિયલી આઉટવર્ડ્સ આમ જવાનું. હા સર, જોવો ને સરફેસ ને પરપેન્ડિક્યુલર આવ્યું. અચ્છા, આ પોઈન્ટ પાસે જોવા જઈએ બધો જ ચાર્જ સેન્ટરમાં કોન્સન્ટ્રેટ છે, માનીને રેડિયલી આઉટવર્ડ્સ. અમે કેમ રેડિયલી આઉટવર્ડ્સ ગયું, એમાં અહીંયા રેડિયલી આઉટવર્ડ્સ. હું આવી લાઈન ડ્રો નથી કરતો, રેડિયલી આઉટવર્ડ્સ. તમે સમજવાનું કે આ પોઈન્ટ પાસે સરફેસ ને પરપેન્ડિક્યુલર આમ જ આવશે. તમે ગમે એની આ વિચારી લો છોકરાઓ, આ પોઈન્ટ પાસે સરફેસ ને પરપેન્ડિક્યુલર આમ જ આવશે ઈ વેક્ટર. આ પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ સરફેસ ને પરપેન્ડિક્યુલર આમ જ આવશે ઈ વેક્ટર. આ પોઈન્ટ પાસે સરફેસ ને પરપેન્ડિક્યુલર પોઝિટિવ ચાર્જ નું રેડિયલી આઉટવર્ડ આમ જ જશે. તમે કોઈ બી પોઈન્ટ લઈ લો, સરફેસ પરનો ગમે એ પોઈન્ટ લઈ લો, એ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ સરફેસ ને પરપેન્ડિક્યુલર જ છે. યસ, ગાઉસિયન સરફેસ મારે સ્ફેરિકલ લેવું પડે. માની લો કોક કેમ કે સાહેબ એમ નહીં, તમે જે કીધું કે અહીંયા સાહેબ હોલો સ્ફિયર છે, તો સાહેબ તમે સિલિન્ડ્રિકલ સરફેસ લ્યો ને, સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ. મારે પહેલા એને ક્લોઝ કરવો પડે. સાહેબ તમે બહાર કેમ ડ્રો કર્યો? મારે પી પોઈન્ટ પાસે, પી પોઈન્ટ બહાર છે, તો મારે સરફેસ એવી રીતના લેવું પડે ગાઉસિયન સરફેસ કે જે પોઈન્ટ પાસે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માંગો છો એ પોઈન્ટ સરફેસ પર લાઈ કરે. સાહેબ આવા શેપનું લ્યો ને, પી પોઈન્ટ પાસે છે, આવા શેપનું લ્યો ને સાહેબ, આમ સિલિન્ડર શેપનું. સાહેબ આવી રીતના સિલિન્ડર શેપનું લ્યો ને, શું વાંધો છે? આની અંદર આખો પેક કરેલો વિચારી લો. હેલો સાહેબ, બધો જ પોઝિટિવ ચાર્જ ક્યાં છે? તો કે ના સેન્ટરમાં છે. સેન્ટરમાં છે તો આ પોઝિટિવ ચાર્જ અહીંયા પડ્યો રેડિયલી આઉટવર્ડ્સ. હા સાહેબ, પરપેન્ડિક્યુલર આવ્યો તે રેડિયલી આઉટવર્ડ્સ. શું અહીંયા એને સરફેસ ને પરપેન્ડિક્યુલર આવ્યો? નો આવ્યો. કાં તો પેરેલલ આવવો પડે અને કાં તો પરપેન્ડિક્યુલર આવવો પડે. તો મેં સમજાયું. તમે સ્ફેરિકલ સિવાય અહીંયા છોકરાઓ સરફેસ ન લઈ શકો. તમારે સ્ફેરિકલ ગૌસિયન સરફેસ જ લેવી પડે. ધેટ ઇઝ યોર સ્ફેરિકલ ગૌસિયન સરફેસ. હવે આપણે યાદ રાખી લેવાની ભાઈ, જે શેલ છે કે હોલો સ્ફિયર છે એના કેસની અંદર તમારી સરફેસ સ્ફેરિકલ આવે. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. ખોટું જવા દીધું. તો આવી રીતના ટૂંકમાં આપણે લઈ શકવાના નથી.
સ્ફેરિકલ. તો સ્મોલ આર ઇઝ ગ્રેટર પછી એટલે આપણે પાછળના બધા પોઈન્ટ આર્યું સેકન્ડ એપ્લાય ગોસ લો. ચલો ભાઈ હું ગોસ લો એપ્લાય કરું તો એમાં છોકરાઓ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ 1 આવે ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ ધેટ ઇઝ બાય ડેફિનેશન ઇઝ ઇક્વલ ટુ એનક્લોઝ ચાર્જ સિગ્મા ક્યુ યાદ કરો એનક્લોઝ ચાર્જ અપોન એપ્સિલોન 0 તો ગૌસિયન સરફેસ ની અંદરનો ચાર્જ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનો અંદરના ચાર્જ ના બહારના ચાર્જ નો તો કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ નેટ હતો અને સિગ્મા ક્યુ તમારો ઓનલી એન્ડ ઓનલી સરફેસ ની અંદરનો ચાર્જ હતો. ટોટલ કેટલો ચાર્જ છે ભાઈ તો કે સાહેબ ટોટલ કેપિટલ ક્યુ ચાર્જ આની ઉપર હતો. હાલો ઈ ડોટ ડીએ કરીએ તો ઈ ડોટ ડીએ માટે શું કરવું પડશે? અચ્છા ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે નોન યુનિફોર્મ? સાહેબ આ બધો ચાર્જ સેન્ટરમાં લઈ લો તો પોઈન્ટ ચાર્જ થઈ ગયો પોઈન્ટ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ નોન યુનિફોર્મ આવે તો મારે ઈ ડોટ ડીએ વાપરવું પડે. અચ્છા એની માટે પહેલા એલિમેન્ટ લેવો પડે આર યુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. માની લો અહીંયા નાનો એવો મેં એલિમેન્ટ લીધો હોય આખે આખું આ ટૂંકમાં છોકરાઓ અચ્છા મારે ક્લોઝ સરફેસ જે છે ક્લોઝ સરફેસ માંથી ફ્લક્સ પાસિંગ થ્રુ આપણે લઈએ છોકરો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કર્યું તો અહીંયા મેં શું લીધું તો કે અહીંયા મેં એક એલિમેન્ટ લીધો એલિમેન્ટમાં ઈ આઉટવર્ડ અને ડીએ બી આઉટવર્ડ તો કે ઈ અને ડીએ વચ્ચેનો એંગલ 0 જે અહીંયા ઈ છે તો અહીંયા હું એક એલિમેન્ટ લઉં. આ એલિમેન્ટ મેં ક્યાં લીધો તો કે મેં જે ક્લોઝ સરફેસ લીધીશ ને ક્લોઝ સરફેસ પર આખું તમારું એરિયા 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર છે આનો નાનો એવો એરિયા ડીએ છે. ગમે એ જગ્યાએ તમે લેવા જાઓ માની લો કે નામ એરિયા લીધો એલિમેન્ટલ એરિયા ગમે એ જગ્યાએ ઈ અને ડીએ વચ્ચેનો એંગલ 0 આવે છે છોકરો. તો ક્લોઝ લૂપ સોરી સરફેસ ઇન્ટિગ્રલ ક્લોઝ લૂપ નહીં બોલવાનું સરફેસ ઇન્ટિગ્રલ ઈ ડોટ ડીએ માં ઈ અને ડીએ વચ્ચેનો એંગલ 0 ઈ ડીએ cos 0 એ સાહેબ સિગ્મા ક્યુ એન્ક્લોઝ આ સ્ફેરિકલ ગૌસિયન સરફેસ ની અંદર કેટલો ચાર્જ છે તો કે સાહેબ કેપિટલ ક્યુ ચાર્જ છે. હું મસ્તી કરો છો સાચી વાત છે કેપિટલ ક્યુ ચાર્જ અપોન એપ્સિલોન 0. અચ્છા cos 0 તમારું 1 થઈ ગયું. અચ્છા ઈ વેક્ટર ને હું ઇન્ટિગ્રેશન ની વાર નહોતો લઈ શકતો બટ મેગ્નિટ્યુડ ઈ ને લઈ શકીશ કારણ કે બધો જ ચાર્જ સેન્ટરમાં પડેલો છે એમ તમે માની લો છોકરો તો બધાને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું આવવાનું યુનિફોર્મ બધાને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંથી આર ડિસ્ટન્સ સ્મોલ આર બધી જગ્યાએ સેમ આવવાનું. તો છોકરાઓ અહીંયા હું લખી નાખું કે તમારું આ ઈ વેક્ટર ડઝ નોટ ઇક્વલ ટુ યુનિફોર્મ બટ ઈ જે છે છોકરાઓ that is uniform. હાલો બહાર લઈ લો ઇન્ટિગ્રેશન ની બહાર તો ડીએ કરીએ સાહેબ આપણું કાલે તમે આવું કીધું તો હા કાલે મેં તમને શીખવાડ્યું જ તું છોકરાઓ યાદ કરો આપણે માની લો પહેલા મેં ફ્લક્સ પાસિંગ થ્રુ ડિસ્ક બનાવ્યું હતું તો ડિસ્કમાં રિંગ લીધી રિંગ એલિમેન્ટ જ હતો પહેલા એલિમેન્ટમાં ફાઇન્ડ કર્યું પછી ઇન્ટિગ્રેટ કર્યું તો અહીંયા તે છોકરો મેં આવી રીતનો એક ગૌસિયન સરફેસ લીધો ડીએ એમ વિચાર્યું ઈ તો બધી જગ્યાએ સેમ છે બહાર કાઢ્યું તો છોકરાઓ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. હાલો ડીએ કરો તો 4 પાઈ આર સ્ક્વેર આવી જાય છોકરાઓ. કયો આર તો કે સાહેબ ગૌસિયન સરફેસ નો 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 એટલે આવી ગયું 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 ક્યુ બાય આર સ્ક્વેર ધેટ ઇઝ કે ક્યુ બાય આર સ્ક્વેર. યાદ કરો ફોર્મ્યુલા કઈ તમારી માટે નવી નથી ઈ જ છે. ઈઝી કેવું પડ્યું અહીંયા છોકરાઓ કે ઈ અને ડીએ વચ્ચેનો એંગલ કેવો થઈ ગયો 0. સાહેબ આનો બેનિફિટ જ જો આ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન સિમેટ્રિક ન હોત તો કદાચ હાલો આ કેસની અંદર તો હજી હાલે બધો ચાર્જ હું સેન્ટરમાં વિચારી લઉં ને કદાચ હાલ્યું જાય. માની લો આની પછી જયારે સોલિડ સ્ફિયર આવશે ત્યારે ચાર્જ યુનિફોર્મ નહીં હોય તો હું એવું નહીં કહી શકું ને કે બધો ચાર્જ સેન્ટરમાં પડેલો છે ને કે ક્યુ બાય સ્ક્વેર એપ્લાય કર. ધેટ મીન્સ કે સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એક તો પેલા ઈ અને ડીએ વચ્ચેનો એંગલ કાં તો 0 થવાનો કાં તો 90 થવાનો. હમણાં જોજો માની લો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં એવું કીધું કાં તો સરફેસ ને પરપેન્ડિક્યુલર હોવી જોઈએ કાં તો પેરેલલ હોવી જોઈએ. પેરેલલ હોત તો પેરેલલ અને ડીએ વચ્ચેનો એંગલ 90 થઈ જાય એટલે કાં તો અહીંયા cos 0 આવવાનો કાં cos 90 આવવાનો એટલે એક વાત ઈ પતી ગઈ. અને પછી હંમેશા સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હશે એટલે ઈ ને હું બહાર જ કાઢી શકીશ ઈ ને બહાર કાઢી શકીશ એટલે ડીએ નું કાંઈક પાઈ આર સ્ક્વેર કે 2 પાઈ આરએલ કે 2 પાઈ આર સ્ક્વેર કે ગમે કાંઈક થઈ જશે. મેથ્સ ઈઝી થઈ જશે. પહેલા જ કીધું કે ગાઉસિયન સરફેસ થી ગાઉસ લો થી આપણે મેથ્સ ને જ ઈઝી કરીએ છીએ. હાલો અંદરના પોઈન્ટ પાસે વીએ જઈએ સેકન્ડ લઈએ. અચ્છા આને એક છે ને આનું એક બીજું ફોર્મ તમારી યાદ ચોક્કસ રાખવું જોઈએ કારણ કે તમને હું કહી દઉં કે છોકરા હું ક્યુ ની વેલ્યુ મૂકું હું આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને સિગ્માના ટર્મની અંદર ફાઇન્ડ કરવા માંગતો હોઉં તો જો તો E ઇઝ ઇક્વલ ટુ
E is equal to 1 upon 4 pi epsilon 0 સિગ્માની જગ્યાએ મૂકો તો Q into 4 pi capital R square upon છોકરાઓ small r square 4 pi કટ તો સિગ્માના ટર્મની અંદર થઈ જશે સિગ્મા કેપિટલ R square upon epsilon 0 into small r square. મેં છોકરાઓ કશું જ નથી કર્યું ખાલી કેપિટલ ક્યુ એ સાહેબ કેપિટલ ક્યુ માં પાછું સિગ્મા અપોન 4 પાઈ કેપિટલ આર કેમ આવ્યો અરે કેપિટલ આર જ આવે ને બકા કેપિટલ આર જ આવે કેમ સાહેબ કેપિટલ આર આવે એટલા માટે કેપિટલ આર આવે કે ચાર્જ તારા સ્ફિયર પર છે ગાઉસિયન સરફેસ નો રેડિયસ સ્મોલ આર છે અને માની લો છોકરા હું એમ કહું કે ઇફ આ ખાલી તમને યાદ રાખવા માટે જો યાદ રાખજો આ ઇફ small r is nearly equal to capital R કરી નાખો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા અપોન એપ્સિલોન 0 થઈ જાય છોકરાઓ જો સ્મોલ r સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર કેન્સલ થઈ જાય સ્મોલ r ઇઝ કેપિટલ R હોય સ્મોલ r ઇઝ નિયરલી ઇક્વલ ટુ કેપિટલ R હોય એનો મતલબ શું કે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ સ્ફિયર ની ખૂબ નજીકમાં વાત કરું છું આ સ્ફિયર કયો છે મેટલ કયો સ્ફિયર છે મેટલ ક્યાં ખબર પડે સોલિડ મેટલ સ્ફિયર લખ્યું જ છે અને કોઈ બી મેટાલિક સરફેસ ની નજીકના કોઈ પણ પોઈન્ટ પાસે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય સ્ફિયર હોલો સ્ફિયર છે પણ મેટલ હોય તો આ જ કેસ આવે ને અને હું તમને એમ યાદ રખાવવા માંગુ છું હમણાં હું આજે પ્રૂવ કરીશ કે ભાઈ ઇન ધી વિઝિનિટી ઓફ અ મેટાલિક સરફેસ કોઈ બી શેપ હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય બરાબર છે સેકન્ડ કેસ વી જઈએ આ તો ખાલી તમને મેં યાદ રાખ જોઈએ છે કેટલા મારી વાત સાંભળી હશે સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર આઉટસાઇડ થયું આ ઇનસાઇડ થયું લખવું હોય તો લખી નાખજો that shows outside it shows inside ચલો ભાઈ તો અહીંયા એમ કહેવા માંગે છે કે અંદર સ્મોલ આર ડિસ્ટન્સ એક પી પોઈન્ટ પાસે અહીંયા જોતું છે શું લેવાનું ગાઉસિયન સરફેસ લેવાનું યાર હે હાચે હા હાચે એવી રીતના લેવાનું કે જે પોઈન્ટ પર ફાઇન્ડ કરવો છે એ પોઈન્ટ ક્યાં આવે તો કે ભાઈ સરફેસ પર આવે નો પ્રોબ્લેમ ચલો ભાઈ આવું ગાઉસિયન સરફેસ લઈ લઈએ આપણે હા સાહેબ લગભગ નહીં વાંધો હવે ઓકે ઓલમોસ્ટ આવી પી પોઈન્ટ જોવો તો જે પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે સરફેસ પર આવી ગયું અચ્છા તો હવે ચાલો શું કરવાનું પછીનું સ્ટેપ સાહેબ શું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ પેરેલલ કે પરપેન્ડિક્યુલર હશે આપણે પહેલામાં સેટ થયું તમાશે જ તે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 અને સિગ્મા ક્યુ એટલે કયો ચાર્જ એન્ક્લોઝ ચાર્જ અપોન એપ્સિલોન 0 અને તમે જોવો મારા વાલાઓ અહીંયા મેં તમારું આ બી તમારું ગૌસિયન સરફેસ જ છે સ્ફેરિકલ ગાઉસિયન સરફેસ છે આની અંદર કેટલો ચાર્જ છે સિગ્મા ક્યુ એટલે કયો ચાર્જ એની ઇનસાઇડ અને એની ઇનસાઇડ 0 ચાર્જ છે 0 ઇન્ક્લોઝ છે જો સાહેબ ચાર્જ તો આ રહ્યો અરે ચાર્જ બહાર છે સિગ્મા ક્યુ એટલે તો તમારા ગાઉસિયન સરફેસ ની અંદર કેટલો ચાર્જ છે જોવાનું ને અંદર કઈ ચાર્જ છે જ નહીં હે સાહેબ એવું વિચારવાનું બધું ચાર્જ એના સેન્ટરમાં એ વાત વહી ગઈ હવે યાર એકચ્યુઅલમાં કઈ ચાર્જ છે નથી તો પૂરું નહીં અને ઇઝ ઇક્વલ ટુ 0 એનો મીનિંગ એમ થઈ ગયો કે ભાઈ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટિગ્રેશન E ડોટ dA 0 થયું શું dA 0 હશે ના ના dA તો લઈ શકીશ ને dA આવી રીતના એરિયા એલિમેન્ટ dA તો લઈ શકીશ આનો dA આનો dA આમ dA તો લઈ શકીશ આના ઉપરથી એમ કહી શકું કે dA vector does not equal to 0 but yes that means E vector is equal to 0 એંગલ તો છોકરાઓ અહીંયા આપણે એવું કહી શકીએ કે થીટા ભાઈ કાં તો cos 90 થાય અને કાં તો cos 0 થાય dA does not equal to 0 that's why electric field 0 હવે ભણી ગયા હતા છોકરા હોલો સ્ફિયર લઈ લ્યો મેટલનો સોલિડ સ્ફિયર લઈ લ્યો એની અંદર ઇનસાઇડ ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય એને યાદ કરો આપણે છોકરા આવી રીતનું ગ્રાફ બી ભણી ગયા હતા કે અંદર બધી જગ્યાએ 0 અને બહાર સરફેસ પર કે ક્યુ બાય આર સ્ક્વેર કે ક્યુ બાય આર સ્ક્વેર is inversely proportional to r square
કારણ કે ચાર્જ કે એન્ક્લોઝ જ નથી થતો, વાત પૂરી થઈ. ચાલો સેકન્ડ કેસ લઈએ. તો આનાથી ઈઝી શું કામ પડ્યું? તમને બધું મજા આવી ગયું, સમજાઈ જાય તરત. હા હે શું કામ? તો કે સાહેબ કાં તો ઈ અને ડી વચ્ચે એંગલ 0, 90. હજી તો જો ધીમે ધીમે ઓર સારા કેસ આવતા જશે, એમ ઓર ક્લેરિટી આવતી જશે. સેકન્ડ ચાલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ due to uniformly charged non-conducting solid sphere. કારણ કે conducting હોય તો આગળનો કેસ થઈ જાય non-conducting solid sphere. હવે આ આપણે ભણી જ ગયા છીએ છોકરાઓ, મેં આખું તમને સમજાવ્યું હતું, પણ આ વસ્તુને મારે પ્રૂવ કરવી છે વિથ ધ હેલ્પ ઓફ ગાઉસ લો. ચલો આ રીતનો એક સ્ફિયર છે છોકરો, આની અંદર છોકરાઓ ચાર્જ આવી રીતના યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. પોઝિટિવ ચાર્જ, નોન કન્ડક્ટિંગ છેલ્લે જ્યાં રાખ્યો હશે ત્યાં રહેશે. અને રેડિયસ કેપિટલ આર કીધું. ચલો હવે તો કે પહેલા સાહેબ મારે બાર જોતું છે. ફર્સ્ટ કેસ સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર, આઉટસાઇડ ના પોઈન્ટ પાસે. તો એ કેવું, તમે ગૌસિયન સરફેસ લ્યો યાર, ક્લોઝ સરફેસ, કે પોઈન્ટ ઈ સરફેસ પર પેલા લાઈ થાય. ઓકે સર, આર યુ પી પોઈન્ટ અહીં તે સાહેબ સ્ફેરિકલ જ આવવાનું છે ને, કારણ કે આ એવો જ છે. તો ધેટ્સ ઓકે, તમે સમજી ગયા, ધેટ ઇઝ વેરી વેરી ગુડ. માની લો હું આવી રીતનો છોકરો સ્ફેરિકલ એક ગૌસિયન સરફેસ લઈ રહ્યો છું. ઓલમોસ્ટ ઈ જ થયું જો. અચ્છા અહીંયા સાહેબ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કયું હોય? અહીંયા છોકરા વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આવે ને, ધેટ ઇઝ રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, વી ધેટ ઇઝ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ, બીકોઝ ઓફ કેપિટલ આર પર છે યાર. તો અહીંયા વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આવે. તમે જોઈ લો ગમે એ પોઈન્ટ, પહેલા તો પી પોઈન્ટ એના ઉપર લાઈ થઈ ગયો, હા લાઈ થઈ ગયો. બધો જ ચાર્જ સેન્ટરમાં વિચારી લો તો છોકરા ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર, માની લો આ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, ઉપર જોવા જાવ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, અહીંયા જોવા જાવ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, અહીંયા જોવા જાવ તો રેડિયલી આઉટવર્ડ, અહીંયા જોવા જાવ તો રેડિયલી આઉટવર્ડ. ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે સરફેસને પરપેન્ડિક્યુલર, સરફેસને પરપેન્ડિક્યુલર, સરફેસને પરપેન્ડિક્યુલર, સરફેસને પરપેન્ડિક્યુલર, સરફેસને પરપેન્ડિક્યુલર. તો છોકરાઓ આપણું જે ગૌસિયન સરફેસ મેં અહીંયા લીધું, ગૌસિયન સરફેસ સ્ફેરિકલ ફોર્મમાં, એ કરેક્ટ છે. હવે મારે શું એપ્લાય કરી દેવાનો? તો કે છોકરાઓ ગૌસ લો. ધેટ મીન્સ કે અહીંયા લખી નાખું કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન, બટ ક્યુ એન્ક્લોઝ યાદ રાખજો, સિગ્મા ક્યુ એન્ક્લોઝ અપોન એપ્સિલોન 0. અચ્છા પી પોઈન્ટ પાસે જોતું તો પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આઉટવર્ડ છે. અચ્છા પી પોઈન્ટ પાસે ડી એ કેમ આવવાનો? આમ આવવાનો, કારણ કે આખો તમારું આ મેં ડ્રો કર્યું છે, છતાંય તે આપણી પાસે ડિજિટલ બોર્ડ છે, તો તમને સમજાવી પણ શકું છું કે આ ખરેખર ગાઉસિયન સરફેસ સ્ફેરિકલ છે. હમણાં મારી પાસે માની લો સ્કેચ બોર્ડ હોત તો મારે આમ જ દોરવાનું થાત. એટલે સ્ફેરિકલ ફોર્મ છે આ, ટૂંકમાં ક્લોઝ સરફેસ છે. તો ઈ અને ડી વચ્ચેનો એંગલ 0, ગમે ત્યાં લેશો તમે, ઈ ડી 0 થશે. તો પહેલા ઈ તો વાત મેં તમને કીધી હતી, કાનો ઈ તો બેનિફિટ છે. ઈ ડી cos 0 છોકરાઓ, cos 0 1 થઈ જાય. અચ્છા ક્યુ એન્ક્લોઝ, તો કે જેટલો ચાર્જ છે બધે બધું એન્ક્લોઝ છે, કેપિટલ ક્યુ અપોન એપ્સિલોન 0. અચ્છા આની વેલ્યુ 1. અચ્છા
ઈ વેક્ટર યુનિફોર્મ નહોતું, પણ સેન્ટર થી તમે દરેક જગ્યાએ જાઓ તો સ્મોલ આર જેટલા બધા જ ડિસ્ટન્સ છે તમારું ઈ તો યુનિફોર્મ જ હોવાનું છોકરો. તો ઈ તો યુનિફોર્મ જ હશે, કારણ કે સેન્ટર થી બધા જ પોઈન્ટ સેમ ડિસ્ટન્સ પર છે. તો ઈને બહાર કાઢી લઉં. ઈ તો યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ની ખાસિયત છે કે ઈને હું બહાર કાઢી શકું છું. બે મેઇન, એક તો ગાઉસિયન સરફેસ એવું ચૂઝ કરું છું કે એંગલ નું કામ પતી જાય છે, અને સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નિટ્યુડ વાઇઝ યુનિફોર્મ જ હોવાનું. તો અને ઈને હું બહાર લઈ લઉં. ડીએ ક્યુ અપોન એપ્સિલોન 0. ચલો ડીએ 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 કરો. આવી ગયું તમારું E is equal to 1 upon 4 pi epsilon 0 q by small r square. મેં છોકરાઓ પછી થોડુંક સીધું લખી નાખ્યું છે. સાહેબ આને આપણે ડેન્સિટીના ફોર્મની અંદર લખી શકીએ ને, વાય નોટ. ચલો તો ડેન્સિટીના ફોર્મની અંદર આ કે ક્યુ બાય સ્ક્વેર જ થયું. તો ડેન્સિટીના ફોર્મમાં લખવા માટે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાય એપ્સિલોન 0 ક્યુની જગ્યાએ હું મૂકી દઉં છું છોકરાઓ રો ઇન્ટુ 4/3 પાય કેપિટલ આર ક્યુબ અપોન સ્મોલ આર સ્ક્વેર. 4 પાય કટ થઈ ગયું તો યાદ કરો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી છોકરાઓ આઉટસાઇડ માટે તમે કહી શકતા હતા, આવું આપણે પ્રૂવ કર્યું હતું, રો કેપિટલ આર ક્યુબ ટૂંકમાં રો ઇન્ટુ રેડિયસ નો ક્યુબ અપોન 3 ટાઈમ્સ એપ્સિલોન 0 ડિસ્ટન્સ નો સ્ક્વેર. યાદ કરો તમે આવી ફોર્મ્યુલાની ભણ્યા હશો, મેં તમને ભણાવી હતી ડેન્સિટીના ફોર્મની અંદર. સાહેબ કે ક્યુ બાય આર સ્ક્વેર સાચું કે સાચું? અરે બે સાચા છે. એક ચાર્જના ફોર્મની અંદર છે ને એક ડેન્સિટીના ફોર્મની અંદર છે. સાહેબ બે યાદ રાખવાની રાખવી પડશે. ત્યારે જો ખરેખર સારા પીઆર લાવવા હોય કે નીટમાં સારા માર્ક લાવવા હોય તો બે યાદ રાખવી પડે. મિશો ઓ મિશો ઠીક ઓકે. આ ભટ્ટ 27 કોણ છે ભાઈ? ઓ ભટ્ટ 27 તે કેમ કેમેરો બંધ રાખ્યો છે? ભાઈ કોણ છે? ઋત્વિકભાઈ આ ભટ્ટ 27 કોણ છે? ભુજનો વિદ્યાર્થી છે સર, નિર્ભય. ઠીક છે એવું છે ઓકે. હા સર. એના મસ્ત તો કેમેરો ખરાબ છે, કરી દે બંધ કરી દે ભાઈ, મસ્ત તો દેખાય નહીં. સેકન્ડ ચલો હવે હું સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર, ધેટ મીન્સ હું ડિસ્કસ કરી રહ્યો છું ઇનસાઇડ. હવે આમાં બહુ કેરફુલી હાલવું પડશે ઇનસાઇડમાં. ચલો ઇનસાઇડ, તો ઇનસાઇડ હું અહીંથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે વ્યો ગયો અને મેં આ પી પોઈન્ટ લીધું. મને ખબર જ છે કે ક્યુ ડિસ્ટન્સ અપોન રેડિયસ નો ક્યુબ. મેં સ્મોલ આર ડિસ્ટન્સ કીધું ઈ જ આવવાનું છે, ઈ જ મારે પ્રૂવ કરવાનું. યા ડેન્સિટીના ફોર્મની અંદર રો આર અપોન 3 એપ્સિલોન 0 યાદ કરો, ઈ જ પ્રૂવ થશે. બટ ત્યાં કેવું આપણે ટપ પડ્યું હતું, અહીંયા જો તમે એક ઝાટકે થશે. પહેલા તો અમારે શું લેવું પડશે? તો કે ભાઈ સાહેબ તમે ગાઉસના લો થી પ્રૂવ કરવું તો ગાઉસિયન સરફેસ લેવું પડશે, ક્લોઝ સરફેસ લેવું પડશે. ચલો લઈએ યાર, જિંદગીમાં આપણે જે એક વખત નિર્ણય લીધો છે કરવું તો પડશે જ, એના ઉપર ખરા ઉતરવાનો પ્રયત્ન કરીએ. ચલો ભાઈ થોડુંક નાનું કરી નાખશું. યસ આ રહ્યું, આ ગાઉસિયન સરફેસ છે. અચ્છા આ બંને ધીસ બોથ આર ગાઉસિયન સરફેસ, બંને it is closed Gaussian surface. બંને આ બી છે આ બી છે. સાહેબ તમે પાછો ગમે એમ કે ગમે શેપ નું લઈ લ્યો એમ ન હાલે. તમે અહીંયા ગાઉસિયન શેપ કયા શેપ સોરી ગાઉસિયન સરફેસ કયા શેપ નું લીધું? સ્ફેરિકલ શેપ નું લીધું. કેમ ભાઈ? મારા બધા રૂલ ત્યાં એપ્લિકેબલ છે જ, જે પોઈન્ટ પાસે ફાઇન્ડ કરવું છે પોઈન્ટ જો એના પર આવી ગયું. બીજું
કે પોઈન્ટના ગમે એ માની લો આ ચાર્જ પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ, તો આ પોઈન્ટ પાસે આમ જશે, આ પોઈન્ટ માની લો તમે લ્યો તો ત્યાં આમ જશે, આ પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ એટલે આમ જશે, આ પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ એટલે આમ જશે, આ પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ એટલે આમ જશે, અને દરેક પોઈન્ટ પાસે તમારા ગૌસિયન સરફેસને પરપેન્ડિક્યુલર, 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 તો આપણી વાત પતી ગઈ છે. ચલો સેકન્ડ હું હતો તરત લો એપ્લાય કરી દો. that is flux 5 is equal to surface integral of electric field E vector dot dA vector is equal to sigma q times enclosed charge upon epsilon 0. અચ્છા પહેલા મેં P પોઈન્ટ કીધું તો P પોઈન્ટ પાસે હાલો તો હું D લઉં, D P પોઈન્ટ પાસે D આર્યો P પોઈન્ટ તો D આમ જ આવવાનું છે. હા સાહેબ ઈ તો મેઇન બેનિફિટ છે કે E અને DA વચ્ચેનો એંગલ 0 થઈ ગયો. તો ચલો ભાઈ EDA cos 0 1 થવાનું છે. છોકરાઓ આ ગાઉસિયન સરફેસ ની અંદર કેટલો ચાર્જ એન્ક્લોઝ છે? કેપિટલ Q જેટલો જ એન્ક્લોઝ છે ને, એન્ક્લોઝ એટલે અંદર, કેપિટલ Q જેટલો એન્ક્લોઝ છે હે ને, બધો એન્ક્લોઝ થઈ જ જાય ને અંદર તરફ. ઘેરાતો વિદ્યુત ભાર કેપિટલ Q નથી, બહારના માટે અંદર બધો હતો. અહીંયા કંઈક જુદો છે, અહીંયા મારે એટલાનો જ લેવાનો હશે એટલાનો, અને એને હું Q ડેશ એઝ્યુમ કરી લઉં, એને હું Q આટલો જે ચાર્જ આવે છે એને આપણે છોકરાઓ Q ડેશ એઝ્યુમ કરી લઈએ, ધેટ ઇઝ Q ડેશ અપોન એપ્સિલોન 0. અચ્છા મેઇન વાત કે અહીંયા જો નોન યુનિફોર્મ હોત તો છોકરાઓ અહીંથી બધી જ જગ્યાએ ડિસ્ટન્સ સાથે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થતું જાત. પણ યુનિફોર્મ છે એટલે હું એને ઇન્ટિગ્રેશન ની બહાર લઈ શકું. મેં કીધું ને સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, એ તો બેનિફિટ છે. અહીંયા હલવાઈ જાય એટલો આટલું કર્યા પછી તે જો તમારું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન સિમેટ્રિક ન હોત તો હું ન કહી શકું ને કે સેન્ટર થી આ જેટલા ડિસ્ટન્સ બધી જ જગ્યાએ, કારણ કે ડેન્સિટી વેરી કરતી જવાની છોકરાઓ. તો અહીંયા ઈ ને બહાર લઈ લઉં, ઈ ને બહાર લઈ લઉં, ક્લોઝ લૂપ DA ઇઝ ઇક્વલ ટુ સાહેબ Q ડેશ કેટલો આવશે? Q ડેશ એ તો યાર સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે તારે યુનિટરી મેથડનો યુઝ કરવાનો કે ભાઈ આખે આખો સ્ફિયર હતો એ 4/3 કેપિટલ પાઈ આર ક્યુબ નો હતો, એના ઉપર ચાર્જ કેપિટલ Q હતો. તો 4/3 અહીંયા પાઈ સ્મોલ આર ક્યુબ છે એના ઉપર ચાર્જ કેટલો? આખા ઉપર કેપિટલ Q, આના ઉપર કેટલો? ધેટ ઇઝ Q ડેશ. અને Q ડેશ ની વેલ્યુ શું થશે? 4/3 પાઈ કટ થઈ જશે, કેપિટલ Q સ્મોલ આર ક્યુબ અપોન રેડિયસ નો ક્યુબ. મૂકી દો છોકરો, કેપિટલ Q સ્મોલ આર ક્યુબ અપોન રેડિયસ નો ક્યુબ, અને એપ્સિલોન 0 સાથે છે જ તે. ચલો ભાઈ ડીએ કરીશ તો એરિયા જ આવશે ને, તો ઈ ડીએ એટલે 4 પાઈ, પણ તારું સ્મોલર લેવાનું કારણ કે ગૌસિયન સરફેસ પર તું એલિમેન્ટ લેજો, ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ એપ્સિલોન 0. અહીંથી જોજો આ સેપરેટ થાય છે. ચલો સ્મોલ આર સ્ક્વેર વ્યાઈ ગયા એક વખત, તો E એટ P કેટલું આવ્યું? તો કે ભાઈ 4 પાઈ એપ્સિલોન 0 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુબ. જોઈ લો છોકરાઓ, કે Q સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુબ આવી ગયું. અને તમે Q ની વેલ્યુ પુટ કરી દો એક વખત આની અંદર, એટલે એક આ ફોર્મ્યુલા તમારું થઈ ગયું. અને Q ની વેલ્યુ પુટ કરો તો E એટ P ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0. Q ની જગ્યાએ મૂકી દઈએ રો ઇન્ટુ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુબ. 4 પાઈ કેન્સલ, કેપિટલ આર ક્યુબ કેન્સલ, રો સ્મોલ આર અપોન 3 એપ્સિલોન 0. આવું આવતું હતું, યાદ કરો. અને ગ્રાફ ડ્રો કરવો હોય તો અંદર છે ઇનસાઇડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્સિસ આર નો ગ્રાફ ડ્રો કરીએ તો અંદર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હતો એટલે સ્ટ્રેટ લાઈન, અને બહાર તો ઇન્વર્સલી સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ નો ઇન્વર્સલી પ્રોપોર્શનલ જ છે.
તો ફોર્મ્યુલા કે નવા આવ્યા નથી. આ તો એ જ ફોર્મ્યુલા છે જે આપણે જાણતા હતા. હજી એક જાણીએ છીએ એવું જ લઈએ, પણ એમાં તમને ડિસ્કશન મારે કરવું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ડ્યુ ટુ લોંગ યુનિફોર્મલી ચાર્જ રોડ યા વાયર. ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર કહી શકીએ, યા ઇન્ફાઇનાઇટલી લોંગ ની જગ્યાએ વેરી લોંગ વાયર કહી શકીએ. ચાલો ભાઈ, રેડી ને બધાને? આ કારણ કે આ થોડું મેથેમેટિકલ કામ છે. એકનું એક રાજકોટ, ઓકે, ભુજ, ઓકે, મોરબી, તો થર્ડ નંબર આપીએ, that is electric field strength due to very long uniformly charged wire. વેરી લોંગ ની જગ્યાએ ઇન્ફાઇનાઇટલી લોંગ એવું બી ક્યાંક આવી શકે. વેરી લોંગ ની જગ્યાએ ઇન્ફાઇનાઇટલી લોંગ. માની લો, અચ્છા, વાયરે ચાલશે, રોડે ચાલશે. આવી રીતનો એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર. વાયર જનરલી છોકરાઓ સિલિન્ડરના ફોર્મમાં હશે. આવી રીતના વેરી લાર્જ છે. વાયરે ચાલશે, રોડ બી ચાલશે. ખબર જ છે છોકરાઓ, સેમી ઇન્ફાઇનાઇટ હતો કાલે યાદ રખાયું હતું, √2 k લેમ્બડા અપોન r. અને ઇન્ફાઇનાઇટલી હોય તો 2 k લેમ્બડા અપોન r યા લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r. પણ એ પ્રૂવ કરતા કરતા આપણને કેવા બઠ્ઠા પડી ગયા હતા, જો તમે યાદ હોય તો. તમને આપણે 10-12 દિવસ પોટેન્શિયલ સ્ટાર્ટ કર્યું એ પહેલા તમે જાઓ તો આપણે બેઝિકલી એલિમેન્ટ લઈને પ્રૂવ કર્યું હતું આખું. અચ્છા, આ ઇન્ફાઇનાઇટલી લોંગ નો મતલબ સમજાયો તો કઈથી પાકિસ્તાન સુધી નહીં સમજી લેવાનું. ટૂંકમાં આની લેન્થ ની સામે આ જે ડિસ્ટન્સ છે એ વેરી સ્મોલ છે. લેન્થ ની સામે ડિસ્ટન્સ વેરી સ્મોલ છે. આની ઉપર આવી રીતના બધી જગ્યાએ યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. ટૂંકમાં લેન્થ 100 સેન્ટીમીટર છે, ત્યારે આપણે ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર જેવું લઈએ છીએ. તો ઇન્ફાઇનાઇટલી લોંગ થયું, વેરી લોંગ. અચ્છા, પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ જોતી હોય તો હારો ગાઉસિયન લો. યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અનસિમેટ્રિક છે, એપ્લાય કરો. ગાઉસિયન લો પરથી તો પહેલા શું લેવું પડે? ક્લોઝ સરફેસ લેવી પડે. અચ્છા, સ્ફેરિકલ શેપની લઈ લઈએ, કારણ કે આપણે હમણાં ભણી ગયા ને કે સ્ફેરિકલ શેપની હું છોકરાઓ એક ગાઉસિયન સરફેસ લઈ શકું. ચાલો તો કે છોકરાઓ આપણે હમણાં ભણ્યા ગાઉસિયન સરફેસ સ્ફેરિકલ સરફેસની લેવી, સોરી સ્ફેરિકલ શેપની લીધી મેં ગાઉસિયન સરફેસ. અચ્છા, પછી આપણે ચેક કરવા પડે ઓલા બધા પોઈન્ટ. પેલો કે જે પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે ગાઉસિયન સરફેસ પર લાઈ કરવું જોઈએ, કરે છે? હા, કરે છે સાહેબ. અને બીજી વાત કે જે મેઇન હતું કે ગાઉસિયન સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ સરફેસને યા તો પેરેલલ હોવું જોઈએ યા પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. પોઝિટિવ ચાર્જ રેડિયલી આઉટવર્ડ્સ, પોઝિટિવ ચાર્જ રેડિયલી આઉટવર્ડ્સ. શું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી ગાઉસિયન સરફેસને પેરેલલ છે? નહીં. પરપેન્ડિક્યુલર છે? નહીં. અરે સર, અહીંયા ચેક કરો, અહીંયા છે, મેં લખ્યું હતું ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પેરેલલ કે પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. અહીંયા ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર ક્યાં આવ્યું? એક પોઈન્ટ પર આવ્યું. તો મેં જે ગાઉસિયન સરફેસ અહીંયા લીધી સ્ફેરિકલ ફોર્મની એ રોંગ લીધી, આવી ન લેવાય. તો શું કરવાનું ભાઈ? જોઈએ હવે બીજું હું. તો ખોટી લીધી. અહીંયા તમારે લેવું પડશે છોકરાઓ સિલિન્ડ્રિકલ ફોર્મની અંદર. રેક્ટેન્ગ્યુલર હાલે, પણ આપણે એનસીઆરટી મુજબ જઈએ છીએ સિલિન્ડ્રિકલ ફોર્મની અંદર. હે ઈશ્વર,
આવી રીતના. અચ્છા, સિલિન્ડર શેપ કેવી રીતના લેશું? સિલિન્ડર એવી રીતના લેવાનું તમારો વાયર છે ને એ કોએક્સિયલ બને. કારણ કે જો સિલિન્ડરમાં આમાં ભૂલ કરે છે બધા પાછા. આમ વાયર હોય ઇન્ફાઇનાઇટલી લોંગ, સિલિન્ડર ઘણા આમે લઈ લે છે, આન્સર નો આવે. સાહેબ તમે તો સિલિન્ડ્રિકલ ગૌસિયન સરફેસ કીધી ને તે આમે લઈ લે. સિલિન્ડ્રિકલ ગૌસિયન સરફેસ એવી રીતના લેવાનું કે વાયર એક્સિસ પર આવે છે. માની લો વાયર નથી, તમે એને એક્સિસ તરીકે ટ્રીટ કરી શકો. સરફેસ તરીકે વ્યવસ્થિત ડ્રો કરું છું. હું ડ્રો કરું પછી જ તમે ડ્રો કરવી. ખોટું આવી ગયું. ગંદી દોરાશે, હાથે જ દોરવી પડશે. બોલી તમે મસ્ત જ દોરી હતી, હું કેમ જવા દીધી? એ છોકરાઓ આખો વાયર એની અંદર ઇન્ક્લુડ થઈ જતો એટલા માટે. That is your cylindrical Gaussian surface. Cylindrical Gaussian surface. સાહેબ જે પોઈન્ટ પર ફાઇન કરવું છે પોઈન્ટ આવી ગયો. આ દેખાય તને? દેખાય તો બકા આ રહ્યું સાહેબ. એ તો બધામાં આવી જતું હતું. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેક કરો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ, અચ્છા પોઝિટિવલી ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ. અચ્છા આખો સ્ફિયર તો આમ હોય ને, રેડિયલી આઉટવર્ડ્સ. યસ, ઉપરના તમે આખા સિલિન્ડરનો ઉપરનો પાર્ટ, ક્રોસ સેક્શનલ વાળો પાર્ટ જુઓ તો ન્યા સરફેસ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ પેરેલલ રહ્યું, અને જે કર્વડ સરફેસ છે, કર્વડ સરફેસ એના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર રહ્યું. સાહેબ તમે તો કીધું તું ને ઈ વેક્ટર એન્ડ નહોતું કીધું મેં, પેરેલલ ઓર પરપેન્ડિક્યુલર, ગમે ઈ હોય, બે હોય તો વાંધો નથી. તમારું અહીંયા જે આખું છોકરાઓ મેં સિલિન્ડર વિચાર્યો તો સિલિન્ડરના બંને એન્ડ જે ક્રોસ સેક્શન વાળો પાર્ટ છે ન્યા ઇલેક્ટ્રિક ફિલ્ડ સરફેસ ને પેરેલલ આવ્યું, અને કર્વડ સરફેસ વાળો પાર્ટ છે ન્યા ઇલેક્ટ્રિક ફિલ્ડ સરફેસ ના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પેરેલલ આવશે, સોરી પરપેન્ડિક્યુલર આવશે સરફેસ ને. તો આ બધી જગ્યાએ સરફેસ ને પરપેન્ડિક્યુલર અને અહીંયા બધી જગ્યાએ પેરેલલ. તો સાહેબ આ વેલિડ? યસ, હવે આ વેલિડ. તમે રેક્ટેન્ગ્યુલર લ્યો ને તો આવું જ થાય. વિચાર્યું આમ જ વિચાર્યું, પેરેલલ પરપેન્ડિક્યુલર પેરેલલ. કા પેરેલલ આવવું પડે કા પરપેન્ડિક્યુલર આવવું પડે, ઈ સિવાય એક એંગલ નો ચાલે. પછીનો નિયમ શું હતો? તો કે પછી સાહેબ એપ્લાય કરી દેવાનું હતું. શું? તો કે ગાઉસ લો, that is flux pi is equal to closed loop integration E vector dot dA vector is equal to sigma q upon epsilon 0. સિગ્મા ક્યુ એન્ક્લોઝ સેટ. કોની એન્ક્લોઝ સેટ? કોની અંદરનું? ગાઉસિયન સરફેસ ની અંદરનું. અચ્છા આ જે તમારું ગાઉસિયન સરફેસ છે સિલિન્ડરનું છે, તો મારે એવું ન કહી શકાય કે છોકરાઓ એની રેડિયસ છે ને એ કેપિટલ આર છે અને એની લેન્થ છે એ એલ છે, કારણ કે મેં સિલિન્ડર લીધો તો મારે લેન્થ અને રેડિયસ તો કેવી જ પડે ને. હવે છોકરાઓ અહીંયા જેવો તમે આ ગોસ લો એપ્લાય કરી દો, સમજી જવું પડે કે અહીંયા એવું બધી જગ્યાએ નથી થવાનું કે ઈ અને ડી વચ્ચેનો એંગલ 0 જ રહેતો હોય. હા, કર્વડ સરફેસ પર ઈ અને ડી વચ્ચેનો એંગલ 0 થશે. જેમ કે પી પોઈન્ટ પાસે અહીંયા વિચાર કરો તો અહીંયા એક એરિયા એલિમેન્ટ આમ લો તો ઈ અને ડી વચ્ચેનો એંગલ જોવો તો ભાઈ 0. પણ હું સરફેસ પર એક એરિયા, કારણ કે મારે તો ઈ ડોટ ડી આખી સરફેસ પર કરવાનું છે, એમાં કર્વડ પાર્ટી આવી જાય ને તમારો ક્રોસ સેક્શન વાળો પાર્ટી આવી જાય. તો ક્રોસ સેક્શન માટે જોવા જાવ તો સરફેસ અહીંયા હોય, ડી આમ લો તો એનો ડી આમ જાય ને. નીચે તમે જોવા જાવ તો છોકરાઓ હું અહીંયા ડી આમ લઉં તો ડી આમ જાય ને, આમ છે તો અહીંયા ડી આમ આવે સરફેસ પર તો આમ આવશે.
ઉપર ડી અહીંયા અમારે ઉપર લેવાનો આવે તો આમ જાય, નીચે ડી આમ લેવાનો આવે તો એ આમ જાય. તો અહીંયા 3 અલગ અલગ સરફેસ કહી દો. આ જે ક્રોસ સેક્શન વાળું છે એ પહેલો નંબર, તમારું કર્વડ સરફેસ છે એ બીજો નંબર, પાછો ક્રોસ સેક્શન વાળું છે એ ત્રીજો નંબર, અને આખે આખું ઇન્ટિગ્રેશન 3 ભાગમાં વહેંચી નાખો. પહેલા ઉપર ઈ ડોટ ડીએ પ્લસ બીજા ઉપર ઈ ડોટ ડીએ, બીજા ઉપર ઈ ડોટ ડીએ અને પ્લસ ત્રીજા માટે ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. છોકરાઓ પહેલા માટે તમને આમ નામ સમજાય છે. પહેલા માટે જોવો તો ઈ અને ડીએ વચ્ચેનો એંગલ બોલો. પહેલી સરફેસ પર, કારણ કે સરફેસ આમ હોય એટલે ડીએ એલિમેન્ટ ઉપર આવતા હોય ને તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ એને ટેન્જન્શિયલ છે, સરફેસને પેરેલલ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડીએ વચ્ચેનો એંગલ 90, ઈ 90 થઈ ગયો એટલે આ ટર્મ 0 થઈ ગયું. મેથ્સ ઈઝી પડે એ તો વાત છે. અચ્છા, બીજા માટે તો કે આ રહ્યું સાહેબ, આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડી એની વચ્ચેનો એંગલ 0 તો એ રહેશે. ત્રીજા માટે ઈ આમ રાઈટવર્ડ ડી નીચે તો એ પાર્ટ 0 થઈ ગયો તમારો. તો એક રહ્યું છોકરો. બીજી સરફેસ ઈ ડોટ ડીએ, ઈ ડીએ cos 0 થતું હતું. સિગ્મા ક્યુ એન્ક્લોઝ ચાર્જ કેટલો સાહેબ? એન્ક્લોઝ ચાર્જ. અચ્છા, અહીંયા કયું ડિસ્ટ્રીબ્યુશન હોય સાહેબ? અહીંયા તો linear line distribution, linear charge distribution, lambda is equal to ફોર્મ્યુલા તમને ખબર છે Q by L. ઓકે સર. અચ્છા, સિગ્મા ક્યુ તો આ કેપિટલ ક્યુ ચાર્જ તો આખી L લેન્થ પર હોય ને. મારે તો અહીંયા કેટલો, આની અંદર કેટલો ચાર્જ છે? શું આખા વાયર પર જેટલો ચાર્જ છે એ બધો ચાર્જ તમારા ગાઉસિયન સરફેસ ની અંદર આવી જાય? નહીં, ગાઉસિયન સરફેસમાં તો ખાલી એટલો ચાર્જ જ આવે છે સાહેબ. તો એ કેમ ફાઇન્ડ કરું? કાંઈ વાંધો નહીં. એ ચાર્જને તારે શું નામ આપવું છે? સ્મોલ ક્યુ આપવું છે. તો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન્ક્લોઝ ચાર્જ સ્મોલ ક્યુ અપોન એપ્સિલોન 0 લખ. અને સ્મોલ ક્યુ કેટલું થશે? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય આખો આ તો વેરી લોંગ ચાર્જ હતો, સોરી વેરી લોંગ વાયર હતો. તો આની અંદર મારે કેવું હોય તો કેટલું કહેવાય? તો કે L લેન્થ પર છે એટલે સ્મોલ ક્યુ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ L. L લેન્થ છે, અરે L લેન્થ છે તો લખી નાખ દોસ્ત. ક્યુ ની જગ્યાએ લખી નાખ લેમ્બડા ઇન્ટુ L અપોન એપ્સિલોન 0. અચ્છા, ઈ તો યુનિફોર્મ હશે. જ્યાં છે ત્યાં ક્યાં છે? બે એન્ડ ક્રોસ સેક્શન છે પર છે કે કર્વડ સરફેસ પર? કર્વડ સરફેસ પર. વાયર થી કર્વડ સરફેસ નો ઈચ એન્ડ એવરી પોઈન્ટ સેમ ડિસ્ટન્સ પર છે છોકરો. તો ઈ મેગ્નીટ્યુડ વાઇઝ સેમ હોવાનો. બાર લઈ લો ઈ. અને સેકન્ડ કર્વડ સરફેસ પર તમે ડીએ કરો. કર્વડ સરફેસ પર ડીએ એટલે આખે આખો સરકમફરન્સ તો 2 પાઈ. પણ એવું પાછું નીચે જવાનું, કારણ કે આવું આખું L લેન્થ પર છે, આખી L લેન્થ પર છે તો તમારો ડીએ થશે 2 પાઈ r, ધેટ ઇઝ ધ સરકમફરન્સ લેન્થ અપોન હાઇટ, ધેટ ઇઝ L. તો 2 પાઈ r L ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ લેમ્બડા L અપોન એપ્સિલોન 0. L કટ થઈ ગયા. તમારે શું જોતું હતું? ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું હતું પી પોઈન્ટ પાસે. આ રહ્યો પી પોઈન્ટ, અહીંયા પી પોઈન્ટ એ ખોવાઈ ગયો. ધેટ ઇઝ લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r. અને છોકરો 2 વડે મલ્ટીપ્લાય કરો ને 2 વડે ડિવાઈડ કરો તો ડિનોમિનેટરમાં 4 પાઈ એપ્સિલોન 0 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 એટલે કે સો 2k લેમ્બડા અપોન r. અલા ખબર પડે? ભાઈ રાજકોટ ગુરુકુળ મેં શું કામ લેમ્બડા L ક્યાંથી? એન્ક્લોઝ ચાર્જ આ સિગ્મા ક્યુ એન્ક્લોઝ છે. ઓ જુનાગઢમાં માતાજી કેમ બેઠા બેઠા મલકાવશો? કોણ છે બાજુમાં? તો તમે દેખાતા કેમ નથી? હે સર બેન્ચીસ ઉપર લેપટોપ હે ને તો જગ્યા નથી. અચ્છા, લેપટોપ છે એટલે જગ્યા નથી. જિંદગીમાં જગ્યા નથી.
તો હવે કહેવાનો મિનિંગ એમ છે છોકરાઓ કે આવી રીતનું આપણે ડિસ્કશન કરી શકીએ. તમને આ પૂછાઈ શકે. જો બોર્ડમાં કયું નથી કહી દો. બોર્ડમાં આ સેકન્ડ બોર્ડમાં નથી. આજે હું પહેલી વાર આવું બોલું છું, બોર્ડમાં છે ને બોર્ડમાં નથી. કારણ કે તમે આ લેવલે સમજો તો બોર્ડ તો બધું થઈ જ જવાનું હોય, તમારાથી થઈ જવું જોઈએ. તે આ ત્રીજું આ છે પાછું. હવે લઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ડ્યુ ટુ વેરી લાર્જ વેરી લોંગ યુનિફોર્મલી ચાર્જ નોન મેટલ શીટ. મેં એની ફોર્મ્યુલા સીધી યાદ રખાવી હતી, સિગ્મા અપોન 2ε0. યાદ કરો, મેં કીધું હતું કે આ પ્રૂવ કરશું. અહીંયા પ્રૂવ કરાવી હતી એટલા માટે મેં અહીંયા તમને યાદ રખાવી હતી. તો 4 નંબર આપી દઈએ હવે ભાઈ આપણે. અચ્છા આની અંદર એક વાત માની લો, આ વાયર ઇન્ફાઇનાઇટલી લોંગ નો હોત અને ફાઇનાઇટ લેન્થ નો હોત, અને આવી રીતનો માની લો ફાઇનાઇટ લેન્થ નો જ વાયર હોત, અને તમારે આ જેટલા ડિસ્ટન્સ છે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોત, તો હવે ગાઉસ લો ન હાલે. કેમ? કારણ કે હવે ગાઉસ લો માં તમે જોવા જાઓ ગમે શેપનું લ્યો, આ પોઈન્ટ પાસે તમારું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરનાને કારણે તમે જોવા જાઓ આમ જવાનું છે, એના 2 કમ્પોનન્ટ આવે. નીચેનાને કારણે તમે જોવા જાઓ આમ જોવા જવાનું છે, એના 2. આ 2 કમ્પોનન્ટ કઈ કેન્સલ ન થવાના હોય. હલો, ઈ 2 કમ્પોનન્ટ ની આ ટૂંકમાં ઈ યુનિફોર્મ રહે જ નહીં. હું ઈ ને જ અહીંયા ઇન્ટિગ્રેશન ની બહાર લઈ શક્યો ને, ઈ બહાર ન લઈ શકું. બીકોઝ ઓફ આ પોઈન્ટ ને અકોર્ડિંગ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ નથી. ઉપર ઓછું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, નીચે વધારે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. તો સાહેબ આમ બેસ્ટ અને હારામારી રીત કઈ જે મેં ભણાવી હતી એલિમેન્ટ લાઈન કરવા વાળી, કુલમ્સ લો વાળી. ગાઉસ લો તો શોર્ટકટ માટે છે, મેથ્સ ને ટૂંકું કરી નાખે. જ્યાં શોર્ટકટ આવે ત્યાં લિમિટેશન્સ આવે છે. લિમિટેશન્સ ઈ છે કે ઈ ભાઈ આવી રીતના ઇનફાઇનાઇટલી લોંગ હોય કે યુનિફોર્મલી ચાર્જ હોય એવી બોડીઝ માટે જ આપે. અહીંયા આવી રીતના ફાઇનાઇટ લેન્થનો વાયર લીધો હોય ને મારે આને કારણે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું હોય તો ગાઉસ લો ન આપે. ત્યાંની લિમિટેશન્સ આવી જાય, કારણ કે તમે ઈ ને બહાર ન લઈ શકો. અચ્છા, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્થ પોઈન્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ. ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ due to infinitely long electric field strength due to infinitely large long kyo large kyo infinitely large yeah very large જે કયો યો તમે ગમે હાલશે, હું બે લખીશ, તમને ચિંતા ન કરતા. very large non metallic sheet, non metal sheet. મેટલ શીટ હોય તો ચાર્જ પાછો સરફેસ પર વ્યૂ જાય. દેખો એ થાય. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ડ્યુ ટુ વેરી લાર્જ યા ઇન્ફાઇનાઇટલી લોંગ લખી જ નાખું. આવું આવી શકે. ચલો હું અહીંયા આવું તમને એમ કહું છું આવી રીતની એક લાર્જ શીટ છે. છોકરાઓ નોન મેટલ છે એટલે ચાર્જ જ્યાં પાથરીશ ત્યાં પડ્યો રહેશે. અહીંથી આમ લાર્જ છે. ઘણી વખત અમુક બુકો આ તમને આમ શો કરે, આમે ચાલે, આવી રીતના શો કરી દે. મેં તમને એકચ્યુઅલી શીટ જેવું ડ્રો કરીને આપ્યું, એમાં તમને છોકરાઓ શીટની જગ્યાએ આવી રીતના 2 સાઈડ આપી દે એમ. અને આ શીટને કારણે પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હશે. તમારે આ સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે રહેલા પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. આ કેસ પૂરતું મેં તમને બેઝિક મેથડ નહોતી કરાવી, કારણ કે મેં કીધું તમને એકાદું નવું ફોર્મ્યુલા આપણે ગાઉસિયન લો થી સમજીએ. બાકી થઈ શકે ઉપર નીચે વાયર જ લેવાના, આમાં કાંઈ ન હોય. આમાં શીટ પડીશ ને જો આમ ધ્યાન આપો
આમ શીટ પડીશ ને આ પી પોઈન્ટ છે ને તો પહેલા હું અહીંયા એક વાયર લઈશ. વાયરને લીધે ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરને લીધે આપણે ભણી ગયા 2k લેમ્ડા બાય r. આ પોઈન્ટ પર ફાઇન્ડ કરી છે. એના બે કમ્પોનન્ટ આવશે. આવા એક વાયર, બે વાયર, ત્રણ વાયર, આવા ઘણા બધા વાયર છે. પછી એનું ઇન્ટિગ્રેશન કરીશ. વાયરને લીધે મને ખબર જ છે 2k લેમ્ડા બાય r. પણ એની કાંઈ ટૂંકમાં એવી જરૂર નહોતી, એટલા માટે મેં આ રીતે તમને પ્રિપેર કર્યું. અચ્છા સાહેબ, તો શું કરશું? જોઈએ, હાલો શું કરવું એ. પહેલા તો હું લેવું પછી આપણે કોનાથી પ્રૂવ કરવું? તો કે સાહેબ મારે તો ગાઉસિયન સરફેસથી કરવું છે. સોરી, ગાઉસ લો તો ગાઉસિયન ક્લોઝ સરફેસ લેવી પડશે. કેવા શેપની લઈએ તો હાલે? સ્પેરિકલ હાલે? નો હાલે. આમ નામ ખબર પડે પોઝિટિવ નું રેડિયલી આઉટવર્ડ એમ નથી જવાનું. તો સિલિન્ડ્રિકલ શેપની જ લેવી પડે. ચાલો ભાઈ, હું અહીંયા તમને એમ કહું છું કે મેં આવી રીતના એક સિલિન્ડ્રિકલ શેપની ગાઉસિયન સરફેસ લીધી. આમ સિલિન્ડ્રિકલ શેપની, જેની રેડિયસ કેપિટલ આર કહી દઉં. રેડિયસ કેપિટલ આર છે. અહીંયા રેડિયસ કેપિટલ આર છે. આમ આખી આમ રેડિયસ કેપિટલ આર છે. સાહેબ અહીંયા તમે આમ લીધું. હા, મેં તમને કીધું ને વાયરમાં એ ધ્યાન રાખવાનું કે ભાઈ વાયર જે છે એ તમારો એક્સિસ પર આવવો જોઈએ. એવી રીતના સિલિન્ડર લેવાનું, સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ. આ શું છે? તો કે સાહેબ આ અમારી સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ છે. ચલો, પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે રેડી. એ સાહેબ આ વેલિડ છે કે નહીં? પહેલા તો જે પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે તમારી સરફેસ પર આવી ગયું. હા સાહેબ. અચ્છા, પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ. તો જે કર્વડ પાર્ટ છે, કર્વડ પાર્ટ રેડિયલી આઉટવર્ડ્સ. અચ્છા, રેડિયલી આઉટવર્ડ્સ. અચ્છા, રેડિયલી આઉટવર્ડ્સ. કર્વડ પાર્ટ પર સરફેસને પેરેલલ થાય છે અને તમારો ક્રોસ સેક્શન વાળો પાર્ટ છે ત્યાં સરફેસને પરપેન્ડિક્યુલર થાય છે. ચાલે સાહેબ? અરે દોરે યાર. કાં તો ઈ પેરેલલ થવો પડે ને કાં તો ઈ સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પરપેન્ડિક્યુલર થવો પડે. તો અહીંયા એક જગ્યાએ પેરેલલ છે આખી કર્વડ સરફેસ અને બે એન્ડ પર સરફેસને પરપેન્ડિક્યુલર છે. તો મારે છોકરાઓ ત્રણ પાર્ટ વેચીને કઈ આવી રીતનો ધેટ ઇઝ યોર પાર્ટ 1, that is your part 2 and that is your part 3. apply કરી દો છોકરાઓ. flux 5 is equal to v naught at closed loop integration E dot dA is equal to sigma q and close upon epsilon 0 આવશે સર? યસ, રાઈટ. અચ્છા, અહીંયા આપણે સરફેસ ઇન્ટિગ્રલ કરવાનું તો 1, 2 અને 3 આવી રીતના પાર્ટ પર પહેલા 1 નંબરના પાર્ટ પર E dot dA કરીએ છોકરાઓ, પ્લસ 2 નંબરના પાર્ટ પર E dot dA કરીએ અને પ્લસ 3 નંબરના પાર્ટ પર છોકરાઓ E dot dA કરીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ એન ક્લોઝ હમણાં નક્કી કરીને લખીએ અપોન એપ્સિલોન 0 થાય. મને એવું દેખાય છે કે સાહેબ E dot dA લઉં તો કે તમારે ફર્સ્ટ પાર્ટ છે, માની લો ફર્સ્ટ, એ તો ક્રોસ સેક્શન છે, ત્યાં મારે સરફેસ એરિયા લેવો હોય કેટલો એટલો નાનો એવો એરિયા લઉં. અચ્છા, આટલા નાના એરિયા માટે એનો એરિયા એલિમેન્ટ રાઈટ વડે જાય ને લેફ્ટ વડે જાય. આપણે ક્યાં જોયું? તો કે લેફ્ટ વર્ડ, તો કે આઉટવર્ડ એટલે આમ જાય તો કે ડી આમ આવશે. હા સાહેબ, બરાબર છે. અચ્છા, અહીંયા સરફેસ પર ગમે ત્યાં તમે આવી રીતનો માની લો સરફેસ એરિયા લ્યો તો એનો ડી એ બહાર જ આવવાનો છે અને અહીંયા આ પોઈન્ટ પાસે તમે ડી આમ લ્યો તો એનો ડી એરિયા વેક્ટર રેડિયલી ટૂંકમાં આઉટવર્ડ ડાયરેક્શનમાં જવાનો છે. તો છોકરો મને ક્લિયરલી દેખાય છે કે બીજી સરફેસ પર તો ગમે ત્યાં જોવા જશો તો સાંભળજો મારી વાત, સેકન્ડ કર્વડ સરફેસ પર ગમે એ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ સરફેસ ને પેરેલલ હશે, બટ ત્યાં જ્યાં નાના નાના એરિયા ડીએ લઈશ ને એ ડી એ વેક્ટર અને ઈ બે પરપેન્ડિક્યુલર હશે એટલે 0 થઈ જશે. આખી કર્વડ સરફેસ ના ઈચ એવરી પોઈન્ટ પર પોઝિટિવ નો રેડિયલી આઉટવર્ડ હશે. પણ જે એરિયા એલિમેન્ટ લઈશ તો એરિયા ડીએ અને ઈ પરપેન્ડિક્યુલર આવશે. હું બોલ્યું સમજે? પહેલા પેરેલલ કીધું પછી પરપેન્ડિક્યુલર કીધું. સાંભળ્યું એને યાદ જ ન રહે ક્યાં પેરેલલ કીધું ક્યાં પરપેન્ડિક્યુલર કીધું. છેલ્લી વાર
કર્વડ સરફેસ ના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે પેરેલલ આવશે. બટ ઈ કર્વડ સરફેસમાં એરિયા એલિમેન્ટ લઈશ ઈ ડોટ ડીએ કરીશ તો ત્યાં પરપેન્ડિક્યુલર આવશે. અચ્છા, તો પહેલામાં એમાં નહીં થાય. અચ્છા, આ સરફેસ થી ઈ અને ડીએ વચ્ચે પહેલામાં એંગલ તમને ખબર જ છે, ઈ ડીએ cos 0 થશે. બીજામાં બીજું 0 થઈ ગયું, ત્રીજામાં ઈ ડીએ cos 0 થશે. અચ્છા, સિગ્મા ક્યુ એન ક્રોસ. અચ્છા, આના ઉપર કયું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય? સિગ્મા જોઈ ને સાહેબ, હું તમે મસ્તી કરો. સાચી વાત છે, સિગ્મા જોઈ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? ક્યુ બાય એ સાહેબ. હું યાર હવે સાચી વાત છે. તો આની અંદર એન્ક્લોઝ એરિયા કેટલો આવશે? તો કે ભાઈ એન્ક્લોઝ એરિયા આના જેટલો આવશે. અચ્છા, આનો એરિયા મારે કેવો હોય કેટલો કહેવાય? તો કે મેં કાંઈ એમાં રેડિયસ ખાલી કાર કીધી છે, એ એરિયા જેટલો આની અંદર ટોટલ ચાર્જ જે છે ને આ ટોટલ થઈને આની અંદર આ એ જેટલું થાય છે. છોકરો કહેવાનો મિનિંગ એમ છે, આ એરિયા એ છે. તો હું છોકરો શું લખી શકું? સિગ્મા ક્યુ એન્ક્લોઝ ચાર્જ કેટલો? તો કે સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા ઇન્ટુ એ અપોન એપ્સિલોન 0. ચાલો તો છોકરો પેલા ઈ ડોટ ડી તો તમને દેખાય જ છે, 0 થઈ ગયા હતા. આ પ્લેટ થી આ ડિસ્ટન્સ જમણી બાજુ આવો કે આ ડિસ્ટન્સ ડાબી બાજુ જાવ, ઈ તો યુનિફોર્મ હોવાનું. અને ડીએ 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 કરી મેં કીધું એમ કે છોકરા આ એરિયા એ જ છે. આ એરિયા તમારો હું શું કીધું? એ જ કીધું. આ એરિયા શું કીધું તમારો? એ જ કીધું. તો ઈ એ આવવાનું છે. ત્રીજામાં તે છોકરો, ત્રીજામાં આની અંદર રીતે બધી જગ્યાએ ડીએ 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 કરો તો એરિયા એ આવે. તો ઈ એ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ અપોન એપ્સિલોન 0. એ ગયા ઈ પ્લસ ઈ 2e, તો ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આર થી ઇન્ડિપેન્ડન્ટ છે છોકરો, ડિસ્ટન્સ આવતું જ નથી. મેં આ તમને યાદ છે, તમને યાદ કરાવવું તો સારું. મેં તમને એક ડિસ્ક માટે કરાવ્યું હતું, યાદ કરો. આમ યુનિફોર્મલી ચાર્જ ડિસ્ક હતી અને ડિસ્કના સેન્ટરથી આ એક્સ જેટલા ડિસ્ટન્સ છે, રેડિયસ આર હતી. આ પોઈન્ટ પાસે શાયદ મેં તમને આવું કીધું હતું, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 1 માઇનસ એક્સ અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. યાદ કરો, આવું મેં કીધું હતું તમને. અને મેં કીધું હતું કે આ શીટમાં આ બાજુ આમ ઇન્ફાઇનાઇટ કરી નાખો, આ બાજુ ઇન્ફાઇનાઇટ, નીચે ઇન્ફાઇનાઇટ, આ સાઈડ ઇન્ફાઇનાઇટ, રેડિયસ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ કરી નાખો એટલે આ ટર્મ થઈ જાય તમારું 0 થઈ જાય. રેડિયસ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે એ ટર્મ 0 થઈ જાય, એક્સ સ્ક્વેર નો એક્સ. અને છોકરાઓ અહીંયા આપણે એક્સ અપોન એક્સ કંઈક ફોર્મ્યુલામાં મને એવું લાગે શું હતું ફોર્મ્યુલા યાદ છે? અચ્છા હા, ઇન્ફાઇનાઇટ થઈ જતું, બરાબર જ ફોર્મ્યુલા હતું. રેડિયસ ઇન્ફાઇનાઇટ થઈ જતું હતું એટલે ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ નું રૂટ ઇન્ફાઇનાઇટ એટલે આ ટર્મ આખે આખું 0 થઈ જાય અને તમારી પાસે પ્લેટ બનીને આવી જતી હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. યાદ કરો. ઘણા માથું પકડીને બેઠા છે, આવું કોને યાદ હોય? ક્યાં મેં તમને પ્રૂવ કરીને આપ્યું હતું છોકરાઓ. અને છોકરાઓને વેક્ટોરિયલી લખવું હોય કેમ લખાય? એટલે ગમે એમ લખાય વેક્ટોરિયલી. આ લખી નાખ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ એન કેરેટ. એન કેરેટ કઈ દિશામાં છે? આ દિશામાં. આ દિશા એન કેરેટ થઈ ગઈ. આ ક્યાં આર ઉપર ડિપેન્ડ જ કરે છે? એન કેરેટ એટલે યુનિટ વેક્ટર. મેં ભણાવ્યું હતું યુનિટ વેક્ટર કહું કે ડાયરેક્શન કહું, બે સેમ જ છે. યુનિટ વેક્ટર ડાયરેક્શન માટે જ આવ્યું છે, કઈ બીજું કઈ નવું કઈ વસ્તુ નથી. રેડી? પણ આ અચ્છા આવી રીતના તમારી સામે ક્યાંક આવી શક્યો. આ સમજજો, આમ શીટ આ વ્યૂ તમારી સાઈડમાં ડ્રો કરી રાખો હોય તો કરી રાખવાની છૂટ છે. સેમ જ થયું. હવે મારે બનાવવું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્ડ ડ્યુ ટુ વેરી લાર્જ મેટલ શીટ. હવે હું તમને મેટલ શીટને કારણે બનાવી રહ્યો છું. મેટલ શીટ સાંભળ ને બકા. ભાઈ મેટલ શીટ, મેટલ શીટ, મેટલ શીટ રે મેટલ શીટ. સૈયારા તું તો બદલો નહીં. હવે છે ને હું એલા લખીને થાકી ગયો છું.
એટલે હું હવે કોપી કરું છું. કેટલું લખ્યું મેં આજ તો. કોપી પેસ્ટ. ખરેખર સ્માર્ટ બોર્ડ જેવી મજા એકેમાં ન આવે. એ તો પહેલો લેક્ચર હોય ને મારો સ્માર્ટ બોર્ડ વગરના ક્લાસમાં હોય અહીંયા. જરાય મજા ન આવે. पर चलाना पड़ता है, क्या करते हैं, ड्यू टू वेरी लार्ज मेटल शीट. એમાંય છોકરાઓ થીન મેટલ શીટ મેઇનલી. એમાંય થીન અને થીક પછી આવે. પેલા અત્યારે લાર્જ મેટલ શીટ કહી દઈએ છીએ. હવે હું ઈ જ મેટલ શીટને ટૂંકમાં આવી રીતના શો કરું. અચ્છા મેટલ છે, તમને કહું, તમને કહું, તમને કહું, તમને કહું, તમને કહું, તમને કહું, તમને કહું. હવે રીતની એક લાર્જ મેટલ શીટ છે, યુ નો. હા, અને મેં ચાર્જ આપ્યો, હું ગમે ત્યાં આપીશ, મેટલ છે એ બહાર જ જશે. ધેટ મીન્સ કે હું અહીંયા આપીશ ને, યુ નો હું અહીંયા આપીશ, હું આમ રાખીશ, મારી વિશ છે કે અહીંયા રે, બટ મેટલ છે, રિપલ કરશે. અને એમાં ઇલેક્ટ્રોન ધેટ મીન્સ ચાર્જીસ ફ્રી ટુ મૂવ હોય તો એ બધા મૂવ કરીને અહીંયા આવી જ જશે. આમ યુ નો, આમ યુ નો, આમ. Just like that. ટૂંકમાં માની લો મેં ટોટલ 20 માઇક્રોકુલમ ચાર્જ આપ્યો ને તો 10 માઇક્રોકુલમ લેફ્ટ સાઈડ વ્યૂ ગયો, 10 માઇક્રોકુલમ રાઈટ સાઈડ વ્યૂ ગયો. કારણ કે મેટલ સરફેસ હતી તો મેટલ સરફેસ પર ચાર્જ ક્યાં, તો કે એની બાય આઉટર મોસ્ટ સરફેસ સુધી વ્યા જાય. અચ્છા, મેં એવું તમને સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઓલવેઝ 0 હોય. યાદ કરો, મેટલ સરફેસ ની ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ 0 હોય. આપણે પ્રૂવ કરવાના છે. હવે આખે આખું કંડક્ટર નામનો એક ટોપિક આપણે સ્ટાર્ટ કરશું, એમાં આ બધી વસ્તુને સમજશું પણ ખરા. અહીંયા એ 0 છે, આજે હું પ્રૂવ કરી દઉં. પણ પહેલા પાછળની જે સિચ્યુએશન હતી એ આ હતી છોકરાઓ, નોન મેટલ શીટ હતી એટલે ચાર્જ અહીંયા બધી જ જગ્યાએ ભભરાવેલો હતો. આ તમારી મેટલની શીટ છે એટલે ચાર્જ ખાલી એની આઉટર સરફેસ પર જ લાઈ કરે છે. મારે આ પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. ચાર્જ જેટલા ડિસ્ટન્સ, પણ તમને મને ન સમજાયું કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધ ડિસ્ટન્સ. યાદ રાખજો યાર. સાહેબ અમને શીટ વખતે દર વખતે કહેશે, હા કઈ કીધું ન હોય તો નોન મેટલ લઈ લેવાની, બાકી મેટલ કે તો બહુ કેરફુલ બની જશો. કારણ કે મેટલ ની અંદર ક્યારેક સિગ્મા અપોન એપ્સિલોન 0 આવશે, ક્યારેક સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવશે. એટલે એ અત્યારે સમજાવું જ છું. નોન મેટલ કીધી હોય એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એમાં કઈ ચિંતા જ ન કરો. અને આર ક્યાંય આવતું જ નથી, એ ધ્યાન રાખજો. સાહેબ મારે આ પી પોઈન્ટ પાસે જોતું છે. અચ્છા, કોનો યુઝ કરવો છે? ગાઉસિયન સરફેસ. લે બકા એક ગાઉસિયન સરફેસ. ચાલો એક સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ પાછો અહીંયા એઝ્યુમ કરી લઉં. મેં છોકરાઓ આવી રીતની એક સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ લીધી. અચ્છા, પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે ભાઈ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, આમ આમ આમ. અચ્છા, 3 નામ આપી દો. 1 નંબર, 2 નંબર, 3 નંબર. હવે તો આપણને ખબર પડી જ ગઈ કે આખી સરફેસને હું 3 પાર્ટમાં વહેંચી નાખું છોકરાઓ. અચ્છા ચલો તરત એપ્લાય કરી દઈ. flux 5 is equal to E vector dot dA vector is equal to sigma q enclosed upon epsilon 0. સાહેબ એમાં જેટલું પ્લેટનો એરિયા, આનો એરિયા એ છે એમ કહી દઉં હું તમને. તમારે ક્યાં આપણે એવું રાખ્યું જ છે કાંઈ, એરિયા એ કહી દઉં. ચાલો તો પહેલા આપણે આખે આખું ઇન્ટિગ્રેશન કરીએ. પહેલા પાર્ટ પર E ડોટ dA, બીજા પાર્ટ પર E ડોટ dA, ત્રીજા પાર્ટ પર E ડોટ dA, બીજા પાર્ટ પર પ્લસ ત્રીજા પાર્ટ પર E વેક્ટર ડોટ dA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q અપોન એપ્સિલોન 0.
મને એવું દેખાય છે કે બીજા પાર્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી સરફેસ સિલિન્ડરની કર્વડ સરફેસ ને પેરેલલ છે ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર, પણ ત્યાં તમે એક નાનો એવો એલિમેન્ટ લેશો ને તો એ ડીએ અને તમારા ઈ વેક્ટર વચ્ચેનો એંગલ 90 આવશે, એટલે આ પાર્ટ તો 0 થઈ જ ગયો. સેકન્ડ માટે તમે ઈડીએ cos 90 0 થતું જશે. ફર્સ્ટ માટે તમે જોવા જાવ તો આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હશે અને છોકરાઓ ડી એ તમે જોવા જશો તો આમ આવશે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો તો સર શું કરશું જોવો ને. અચ્છા, ઈ અને ડી એ પહેલો પાર્ટ આ રહ્યો 1 નંબર, ઈ અને ડી એ વચ્ચેનો એંગલ 0. અચ્છા, હજી બાકી છે એક. પહેલો પાર્ટ ઈડીએ cos 0, ત્રીજો પાર્ટ ઈડીએ cos 0, ઈડીએ cos 0, સિગ્મા ક્યુ એનક્લોઝ. હાલો, એનક્લોઝ ચાર્જ કેટલો થશે મારે પૂછવું છે તમને. એનક્લોઝ ચાર્જ આ એરિયા એ, આઈ એ, તો એટલો એ થવાનો છે ને, ટૂંકમાં એટલો એ જ થવાનો છે. હાલો, સિગ્મા અહીંયા છોકરા આ છે તો સરફેસ ચાર્જ ડેન્સિટી જવાની છે ને, અહીંયા સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા જવાની છે. તો એનક્લોઝ ચાર્જ સિગ્મા ક્યુ કેટલો થશે, અંદર ઘેરાશે કેટલો? कौन जवाब आपसे? मेरे में से यहाँ से मोरबी में से एक बच्चे ने हैंड रेज किया है, फिर किसने हैंड रेज किया है? जूनागढ़ से हैंड रेज किया है, आप बताओ जूनागढ़ वाले बहनों. चलो સર સિગ્મા a/2. સિગ્મા a/2 કઈ રીતે લાવ્યા માતાજી? બે બાજુ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું ને એટલે. ઓકે, બે બાજુ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું. ઓકે, એટલે આમ જો તો આનો એરિયા કેટલો હશે? આ એ હશે તો આ એ નહીં હોય, તો અહીંયા સિગ્મા એ નો કહેવાય, અહીંયા સિગ્મા એ નો કહેવાય, તો ટોટલ 2 સિગ્મા એ નો આવ્યું. એ સાહેબ આની પહેલા એવું નહોતું. આની પહેલા તારું ડોહો, આની પહેલા તું અહીંયા આમ સિલિન્ડર લે બકા, અહીંયા આમ સિલિન્ડર લે તો એટલો જ આવતો હતો ને, એટલો એટલો. ધેટ ઇઝ સિગ્મા ઇન્ટુ એ. અહીંયા બે આવ્યું છોકરો, બે સાઈડ આવી. જો તમે, ધીસ સાઈડ સિગ્મા એ, ધીસ સાઈડ સિગ્મા એ, તો ટોટલ એન્ક્લોઝ ચાર્જ આવ્યો છોકરાઓ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એની જગ્યાએ CQ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ, બટ બે બાજુ સિગ્મા એ 2 સિગ્મા એ. અચ્છા, ઈ તો પ્લેટ થી ઈ તો સેમ જ છે છોકરાઓ, કારણ કે ઈ ડિસ્ટન્સ પર ડિપેન્ડ કરતો જ નથી. બહાર લ્યો. અચ્છા, પહેલા પોઈન્ટ માટે પહેલી સરફેસ માટે ડીએ કરો, એ આવી જશે. હા, ત્રીજી સરફેસ માટે ડીએ કરો, આખાનો ડીએ. અહીંયા મંજલા વીટનો નાનો એવું ડીએ લીધું હોય તો એ આવી જાય. હા, ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા એ અપોન એપ્સિલોન 0. ઈએ પ્લસ ઈએ 2 ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા એ અપોન એપ્સિલોન 0. 2 ગયા છોકરાઓ. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. આઈ તે ડિસ્ટન્સ પર મેટર કરતો નથી. તો છોકરાઓ નોન મેટલ શીટ હશે, એને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, અને મેટલ શીટને કારણે સિગ્મા અપોન એપ્સિલોન 0. આની આ વસ્તુ હું બીજી એક રીતે સમજાવી શકું, આની આ વસ્તુ હું બીજી એક રીતે બી સમજાવી શકું, પણ એ આપણે કાલે રાખશું, કેમ કે આજે લેક્ચર લાંબો થઈ જશે. હવે છે ને મેટલ વાંચીને એક વિચારતા એક છે ને ભાઈ, હું નામ ઋત્વિકભાઈ, એક આપણા મોડ્યુલમાં છે ને મેટલ શીટ લખીને આપ્યો છે, ક્વેશ્ચન હજી હોમવર્કમાં ન આપતા.
મેટલ sir. વાંચીને તમે એપ્લાય કરશો સિગ્મા અપોન એપ્સિલોન 0 પર ત્યાં જવાબ આવશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થી. એટલે હું તમને અત્યારથી જ કીધું, મારે એ સમજાવવું છે, ક્યારે તમારે સિગ્મા અપોન મેટલ વાંચીને સિગ્મા અપોન એપ્સિલોન 0 નહીં બોલી જાવ. પછી હજી એક ચેક કરવું પડે તો તમે સિગ્મા અપોન એપ્સિલોન 0 કહી શકો. ઈ પોર્શન શું છે એ આપણે આવતીકાલે ટૂંકમાં આપણું નવું ચેપ્ટર જ આપણે નવું યુનિટ કેપેસિટર કે સોરી કંડક્ટર જ એક બાકી છે. કંડક્ટર સ્ટાર્ટ કરી નાખશું, તો 1-2 લેક્ચર છે, પછી નેક્સ્ટ વીકમાં કેપેસિટર બી આવ્યા જશું. પહેલું ચેપ્ટર આજે ટૂંકમાં તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, ખાલી એક વસ્તુ શીખરાવાને બાદ કરતા.